ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધાર્યા અને એમણે અહીંયા પૃથ્વી ઉપર પધારવાના જે 6 હેતુ બતાવ્યા, એમાં છઠ્ઠો હેતુ એવો બતાવ્યો કે હું મારા એકાંતિક સંતની પરંપરા દ્વારા પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ રહીશ. આવી વાત પહેલા કોઈ અવતારોએ કરી નથી. આવું પ્રગટપણું કોઈ અવતારે પૃથ્વી ઉપર રાખ્યું નથી. એમની મૂર્તિઓ હોય, મંદિરો હોય, શાસ્ત્ર હોય, પણ એ સંત દ્વારા જે પ્રગટપણું છે એ પૃથ્વી ઉપર રાખવું એ ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે. એટલે આપણા ઈષ્ટદેવની મોટામાં મોટી વાત આ બની કે પૃથ્વી ઉપર સંત રૂપે હંમેશા પ્રગટ રહ્યા. અને એ રીતે ગુણાતીયાન સ્વામી છે, ભગતજી મહારાજ છે, શાસ્ત્રીજી મહારાજ છે, યોગીજી મહારાજ છે, અને આજે પ્રમુખ સ્વામી મહારાજ છે, એ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે અને એમના દ્વારા ભગવાન પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ છે. આવી રીતે આ સંતનો મહિમા વચનામૃતમાં પાને પાને મહારાજે લખેલો છે. કોઈક જગ્યાએ ભક્ત શબ્દ વાપર્યો છે, કોઈક જગ્યાએ સંત શબ્દ વાપર્યો છે, કોઈક જગ્યાએ સાધુ શબ્દ વાપર્યો છે, પણ એ બધા શબ્દો દ્વારા શ્રીજી મહારાજે ગુણાતીત સંતનો મહિમા લખેલો છે. કેવો મહિમા મહારાજે લખેલો છે વચનામૃતમાં? તો મહારાજે ગઢડા પ્રથમના 27મા વચનામૃતમાં આવા સંતનો મહિમા લખેલો છે કે આવા જે સંત છે એની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, માટે એ તો આ બ્રહ્માંડના સર્વે જીવોની ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. એની આંખમાં જોનારા ભગવાન છે. આ કોના વર્ડ્સ છે? શ્રીજી મહારાજના. ગઢડા પ્રથમનું 27મું વચનામૃત કે એમની આંખમાં જોનારા ભગવાન છે, માટે તો બ્રહ્માંડના સર્વે જીવોના આંખને વિશે પ્રકાશ કરવાને સમર્થ થાય છે. એમના પગમાં ચાલનારા ભગવાન છે, માટે તો આ બ્રહ્માંડના સર્વે જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. આ વાત કરીને શ્રીજી મહારાજ કહે છે એમ આ સંત છે તો જગતના આધાર રૂપ છે. આ શબ્દ મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં વાપર્યા છે. આધાર રૂપ છે, કે જગતનો આધાર છે. 10 જ વચનામૃત પછી ગઢડા પ્રથમનું 37મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે વાત કરી છે કે આવા સંતની ચરણની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ. તો ભગવાન આવા સંતનો કેટલો બધો મહિમા લખે છે, પોતાના પરમ ભક્તનો મહિમા કેટલો લખે છે કે આવા સંતની ચરણની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, એને દુખવતા થકા મનમાં બીએ છીએ, અને આવા સંતના દર્શને કરીને તો અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે. એમના દર્શન માત્રથી અનંત પામર અને પતિત જીવનો ઉદ્ધાર થઈ જાય છે, એવા એ સમર્થ મોટા સંત છે. આ વાત મહારાજે ગઢડા પ્રથમના 37મા વચનામૃતમાં લખી. સારંગપુરનું 10મું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજે વાત કરી છે કે આવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું છે. કેવી સરસ વાત લખી કે આવા સંત પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા, તમે પ્રમુખ સ્વામી મહારાજને જોયા એટલે તમારે એમ સમજવાનું કે મેં સાક્ષાત શ્રીજી મહારાજને જોયા. કયું વચનામૃત? સારંગપુરનું 10મું વચનામૃત. ગઢડા અંત્યનું 26મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે શરૂઆત કરી કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત તે કેવા હોય. કેવી શરૂઆત કરી છે કે જે સંત આપણી જેવા જ છે, હાડમાંસ, બોલવું ચાલવું, પણ એની સેવા ભગવાનની જેમ કરવી. ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત તેના લક્ષણ શું હોય? તો મહારાજે લખ્યું છે કે ઇન્દ્રિયો અંતઃકરણના ભાવને પોતે દબાવીને વર્તતા હોય, પોતાને બ્રહ્મરૂપ માનતા હોય અને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરતા હોય, એવા જે સંત તેને દેવ જેવા પણ ન જાણવા અને મનુષ્ય જેવા પણ ન જાણવા. તો કોના જેવા જાણવા? ભગવાન જેવા. યોગીજી મહારાજ તો આ વચનામૃતનું નિરૂપણ કરતા હસતા હસતા એમ કહેતા કે મનુષ્ય જેવા પણ નહીં અને દેવ જેવા પણ નહીં. તો હવે બે જેવા રહ્યા, કાં તો ઢોર જેવા કાં તો ભગવાન જેવા. તો શેના જેવા કહેવાય? ચાર તો ઢોર, મનુષ્ય, દેવ અને ભગવાન. તો દેવ જેવા પણ ન જાણવા અને મનુષ્ય જેવા પણ ન જાણવા. તો કોના જેવા જાણવા? ભગવાન જેવા. એટલે આ અંત્યનું 26મું વચનામૃત. એક જ વચનામૃત પછી અંત્યના 27મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન, જે પંચવર્તમાન તે જ્યાં દેખાય, એટલે કે જે સંતમાં દેખાય, જ્યાં દેખાય એવા જે સંત તેને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય.
અને એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને એવા સંતના વચનને વિશે વિશ્વાસ, એને જ નિશ્ચય કહીએ. આવા શ્રીજી મહારાજે અંત્યના 37 ગઢડા અંત્ય 37માં લખી છે. આ તો આપણે 4-5 વચનામૃતની વાત કરી, પણ આવા ઘણા બધા વચનામૃતમાં શ્રીજી મહારાજે આ સંતનો મહિમા લખેલો છે. એટલે આ છે ને ગુણાતીત સંતની વાત છે. અમાર જેવા કરોડ ફરાજ પૃથ્વી ઉપર, ખાલી ભારતમાં 1 કરોડ સાધુઓ છે. એટલે અમારા જેવા કેટલાય ફરજ, અમારી વાત નથી. આ ગુણાતીત સંતની વાત છે. જે ભગવાનના અખંડધારક સંત હોય ને અનાદિ હોય, એની આ વાત લખી છે. આવો મહિમા સંતનો લખેલો છે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય તમે તપાસો તો આપણને પ્રતીતિ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ આવા સંત છે. વી બિલીવ બાય ફેથ, એની ના નથી, પણ અલોંગ વિથ ધેટ વી હેવ અ રીઝન ટુ બિલીવ. વી બિલીવ બાય ફેથ, વિશ્વાસથી આપણે 100% માનીએ છીએ. આપણા ગુરુ સાથે, પ્રમુખ સ્વામી મહારાજ સાથે આપણને જોડાણ છે, પ્રીતિ છે, એટલે આપણે માનીએ છીએ. નો ડાઉટ અબાઉટ ઇટ કે વી બિલીવ બાય ફેથ, બટ અલોંગ વિથ ફેથ વી હેવ અ સ્ટ્રોંગ રીઝન ટુ બિલીવ. આપણી પાસે કારણ છે કે આપણે દ્રઢપણે માની શકીએ કે આ ગુણાતીત સંત છે. તો પહેલું જ લક્ષણ શ્રીજી મહારાજે લખ્યું છે કે ઇન્દ્રિયો અંતઃકરણના ભાવને દબાવીને વર્તે. દેહ ભાવ એનામાં હોય જ નહીં. દેહ ભાવ એટલે શું? આ બધું આપણું શરીર છે, દેહ, એના બધા ભાવ, કામ, ક્રોધ, લોભ, હારવું, જીતવું, અભાવ, ઈર્ષા, અવગુણ, આ કેટલા બધા દોષ ને સ્વભાવ ને પ્રકૃતિ આપણા હોય, એ આવા ગુણાતીત સંતમાં ના હોય. દેહ આપણા જેવો જ છે, 2 હાથ, પગ, નાક, કાન બધું આપણા જેવું જ છે, પણ એ આપણા જેવા નથી. બધું દેખાય છે આપણા જેવું, પણ આપણા જેવું નથી તંત્ર. એટલે પહેલી જ વાત ગુણાતીત સંતની આ વાત આઈને ઉભી રહે કે એનામાં દેહ ભાવ નથી. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ જે 84 વર્ષની ઉંમરે કામ કરી શકે છે, આપણે અત્યારે બધા બેઠા છીએ, આપણે બધા ભેગા થઈને જે કામ ના કરી શકીએ, એકલા કરે છે. એન્ડ એટ ધ એજ ઓફ 84 આપણે ભગવાનની ઈચ્છાથી જો 84 વર્ષના જીવશું તો શું થતું હશે એ પ્રશ્ન. અને એ જો 84 વર્ષની ઉંમરે આખી BAPS સંસ્થા વન મેન શો રન કરે છે. હવે આપણે એક જોબ કે એક બિઝનેસ કે ઘર હોય તો સાંજ પડે શું થાય છે એ વિચારવાનું. તો આટલી મોટી સંસ્થા રન કરવી એ કઈ સહેલી વાત છે? ખાલી બધા જે કાર્ય કરનાર સંતો અને મુખ્ય હરિભક્તો વર્ષમાં 1 વખત પ્રમુખ સ્વામીને ફોન કરે ને, વર્ષમાં 1 વખત, તો એ પ્રમુખ સ્વામીને રોજના 20 ફોન તો આ એટેન્ડ કરવાના પર ડે. આજે પ્રમુખ સ્વામી મહારાજ પર ડે 35 થી 40 લેટર્સ વાંચે છે અને લખે છે. રોજના 30 થી 40 ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ ટેલિફોન કોલ્સ. પછી રોજના 300 થી 400 વ્યક્તિઓને મળવાનું. રોજ સાંજે સભામાં બેસવાનું 1.25 કલાક. રોજ 25 મિનિટ આશીર્વાદ આપવાના. રોજ ઇમ્પોર્ટન્ટ 2 મીટિંગ્સ, એક લોકલ મંદિરમાં હોય ત્યાંના ઓર્ગેનાઇઝેશન અને સેટઅપની મીટિંગ, અને એક ઇન્ટરનેશનલ મીટિંગ એટેન્ડ કરવાની. આજે જ અહીં બધે સર્ક્યુલર આવ્યો નેશનલ ઓફિસમાંથી કે સન્ડે 12 o'clock noon ઈસ્ટર્ન EDT, ઈસ્ટર્ન ડે લાઇટ ટાઈમ એવું કંઈ કહે છે ને, EDT. હા, એટલે 12 o'clock આટલા આખા નોર્થ અમેરિકામાં નેશનલ કોઓર્ડિનેટર્સ ને BAPS કેર ડિરેક્ટર્સ ને ધીસ ડિરેક્ટર્સ મસ્ટ બી ઓનલાઈન. પ્રમુખ સ્વામી મહારાજ બોચાસનથી કોન્ફરન્સ કોલમાં જોડાશે 12 o'clock શાર્પ આપણો ટાઈમ. એટલે એમને તે વખતે 10 વાગ્યા હશે બોચાસનમાં. મોર્નિંગ 10 o'clock he will enter the conference call and he will bless for 15 minutes after hearing all the issues. એટલે એ વખતે મોર દેન 150 નોર્થ અમેરિકાના ટોપ કાર્યકર્તાઓ બધા કોન્ફરન્સમાં હશે પ્રમુખ સ્વામી મહારાજ સાથે આ સન્ડે પર કાલે 12 o'clock. વોટ આઈ એમ ટેલિંગ ઇઝ કેટલી મોટી રિસ્પોન્સિબિલિટી છે એમની. 10 મોટી કંપની છે ને એ રન થઈ શકે, પણ એક NGO રન કરવી ને, અને એ પણ એક આધ્યાત્મિક સંસ્થા રન કરવી, અ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન રન કરવું વિથ સો મચ ડિવોટીઝ એન્ડ સેન્ટ્સ, ઇટ ઇઝ નોટ અ જોક. અમારા 700 સંતોની કેટલી મોટી જવાબદારી છે ખબર છે? અમે દીક્ષા લીધી પછી ટિલ ધ લાસ્ટ બ્રેથ ઓફ અવર લાઈફ અમારી બધી જવાબદારી એમની છે. થાય કે નહીં? અમને 3 ટાઈમ જમાડવાની, અમને રહેવાની, ખાવા પીવાની, બેસવા ઉઠવાની બધી જવાબદારી એમની છે કે નહીં?
હી ઇઝ કેપેબલ, હી ઇઝ હેન્ડલિંગ, પણ તોય કેટલી મોટી વસ્તુ છે. પણ પહેલું કહેવાનું શું છે કે એ જે વર્ક કરી શકે છે ને 84 વર્ષની ઉંમરે, દેટ શોઝ, દેટ પ્રૂવ્સ કે ગુણાતીત સંત છે. બાકી બીજાથી આટલું મોટી રિસ્પોન્સિબિલિટી 84 યર્સ લઈ ના શકે, ના કામ કરી શકે. દુનિયામાં કેટલા માણસ હશે કે 84 વર્ષની ઉંમરે આવું કામ કરતા હોય, અને કરતા જરાય ના કરી શકે. આ લેવલનું કરી જ ના શકે. દિવસમાં 10-12 કલાક કરી શકતા હશે કામ. અને બધા એમને મળવા માટે આવે છે. 300 થી 400 વ્યક્તિઓ રોજ પર્સનલી પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવે છે. તે લોકો આવીને એમ કહે છે કે ઓહો, તમે તો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છો, એવું કહે છે આવીને. ઓહો, તમે તો ભગવાનના અખંડ ધારક સંત છો, એવું બધું બોલે છે. દે કમ વિથ ધેર પ્રોબ્લેમ્સ. એ પ્રોબ્લેમ્સ પેલો કે એને 1 મિનિટમાં સમજી જવાનો, એને તરત કહેવાનું, એ કોઈ સામાન્ય વાત છે? હું તમને એક પ્રોબ્લેમ રજૂ કરો, લો તમને જવાબ આપજો શું થાય. એક ભાઈ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી કે મારી ટ્રાન્સફર થઈ, કારણ કે મારે પ્રમોશન આવ્યું એટલે મારી ટ્રાન્સફર થઈ, અને અહીંથી 500 કિલોમીટર દૂર જવાનું છે મારે, છેક ભાવનગરથી સાબરકાંઠા છે. હવે ડિસેમ્બરનો મહિનો છે. મારા એક દીકરા અને એક દીકરી છે, ધોરણ 10 અને ધોરણ 12માં ભણે છે. ઇમ્પોર્ટન્ટ યર્સ, ગ્રેડ 10 અને ગ્રેડ 12. અને મારે પ્રમોશનની ખૂબ જરૂર છે, કારણ કે એમાં થોડો મારો સેલરી ઇન્ક્રીઝ થાય, તો આઈ નીડ મની પ્રોપર ફેમિલી અફેર્સ માટે, એટલે એ મારે જરૂર છે. અને સામે મારા સંતાનો બંને અગત્યના વર્ષોમાં છે, 10મા અને 12મા ધોરણમાં. અને ડિસેમ્બર મહિનો છે. જો હું આ પ્રમોશન લઈને ટ્રાન્સફર લઉં તો આ લોકોનું અગત્યનું વર્ષ છે, એમાં સ્કૂલ બદલવી પડે, બેક હોમ મૂકીને જવાય એવું નથી, કોઈ રિલેટિવ્સ નથી, છોકરાજી કંઈ મોટા ના કહેવાય. નવા સ્થાને જઈએ તો ત્યાં સ્કૂલમાં જોઈન થાય તો અમુક કોર્સિસ અહીંયા થઈ ગયા હોય ત્યાં ના થયા હોય, અમુક અહીં ના થયા હોય ત્યાં થઈ ગયા હોય, તો મોટી ઉપાધિ. ટ્યુશન્સ ને સ્કૂલ ને બધું એરેન્જ થાય પણ ખરું અને ન પણ થાય. ઇમ્પોર્ટન્ટ વર્ષ છે, એમનું કરિયર આની પર ડિપેન્ડન્ટ છે. એનું ધ્યાન રાખીને જો હું પ્રમોશન ન લઉં તો મારે પગાર વધારો ન થાય, બીજું પ્રમોશન મને 7 વર્ષે મળે, તો હું શું કરું? પ્રમોશન લઈને ટ્રાન્સફર લઉં કે ના લઉં? આવું પ્રમુખ સ્વામી મહારાજને પૂછે. તમે જવાબ આપવામાં શું કહેવાનું, બોલો? જો બધા ચૂપ થઈ ગયા કે નહીં, સૂજે આપણને કઈ? શું બોલું? સૂજે નહીં, દુખવા માંડે. આવા 3 જણા આવે ને હવારના પોરમાં, તો આપણે તો માથું ફરી જાય, ભાઈ તમે જે કરવું એ કરજો, પછી સાંજે આવજો કે બધું નક્કી કરીને આવો કે છે. એવું થઈ જાય આપણને. કોકની આટલી બધી માથાકૂટ માથે લેવી. આપણે તો આવું કહી દઈએ, પ્રમુખ સ્વામી પાસેથી આ એક્સપેક્ટેશન લઈને ના આવ્યા હોય, ક્લિયર કટ યસ ઓર ક્લિયર કટ નો, પ્રમુખ સ્વામી હેઝ ટુ ગીવ ઓન ધ સ્પોટ ડિસિઝન. હા, ઇફ યુ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ઇટ્સ નોટ અ જોક, ઇટ્સ નોટ અ સ્મોલ થિંગ, આ કંઈ સામાન્ય વાત નથી. મેં કીધું ને, આપણે જે અહીંયા બધા અત્યારે હોલમાં બેઠા છે, આપણે આખી જિંદગી જેટલા ડિસિઝન્સ લેશું ને એટલું પ્રમુખ સ્વામી મહારાજ એક દિવસમાં લે છે. એવરી મોમેન્ટ હી ઇઝ સપોઝ ટુ ગીવ અ ડિસિઝન. આ ગ્રેટનેસ છે એમની. એવરી મોમેન્ટ. આપણે તો જેમ કલાક બેઠા તો શાંતિથી બેસીને ગપ્પા મારીને વાતો કરીએ એવું એમને ના હોય. એવરી મોમેન્ટ ઇઝ પ્રેશિયસ. અને ખાલી બીએપીએસમાં નહીં, ઘણું બધું સોશિયલ હોય, ઘણું બધું નેશનલ હોય, ઇન્ટરનેશનલ હોય, એમાં એમનો ઓપિનિયન માંગે છે. ગવર્મેન્ટ માંગે, મોટી મોટી એનજીઓઝ માંગે, કારણ કે એમનું ઓપિનિયન છે ને, ઇટ કેરીઝ વેલ્યુ, ઇટ કેરીઝ વેઇટ. આપણે બોલી જઈએ ના એવું ના કરવું જોઈએ, એવું ના એનાથી બોલાય. આપણે કંઈક ઇસ્યુ હોય ને તો આપણે ના હવે એ તો કંઈ ખોટી જ વસ્તુ છે ને, આવું તો ના જ કરાય ને. એમ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇસ્યુ હી કેનોટ થ્રો અ સ્ટેટમેન્ટ, ઇરિસ્પોન્સિબલ સ્ટેટમેન્ટ લાઈક અસ. કે તો ગુજરાતમાં તો પ્રમુખ સ્વામી મહારાજ બોલે કે ના આ વસ્તુ ન થવી જોઈએ, તો સેકન્ડ ડે કેવા રિએક્શન્સ આવે ખબર છે? ઇફ પ્રમુખ સ્વામી ગીવ્સ અ પબ્લિક સ્ટેટમેન્ટ, જબરદસ્ત રિએક્શન આવે. ગુજરાતમાં તો આખું ઉલટ સુલટ થઈ જાય, આખું ગુજરાત સ્ટેટ, ઇફ યુ ઇશ્યુઝ અ સ્ટેટમેન્ટ ઓન એની ઇશ્યુ. તો બહુ રિસ્પોન્સિબલ સ્ટેટમેન્ટ એમને મૂકવું પડે, આપણી જેમ નહીં ઉલાર ધરાર વગરનું. તો આટલી મોટી રિસ્પોન્સ. હવે આવો ઇશ્યુઝ આવે અને આવો એક આવે છે અને પ્રમુખ સ્વામીથી એને એમ કહેવાય છે કે એમ કર કે હું છે ને તને કાલે કહું, એવું કે પ્રમુખ સ્વામી મહારાજ.
હી ડઝન્ટ હેવ ટાઈમ, એને પાસે ટાઈમ જ નથી. આવા તો અને પાછળ તો આ લાઈન ઊભી હોય ને, પાછળ તમે ઇન્ડિયામાં બધે જગ્યામાં મુલાકાતીની લાઈન ઊભી હોય, આવા તો પાછળ 25 ઊભા હોય. કેનેડા જવું કે ના જવું, તો એ પ્રમુખ સાહેબ નક્કી કરવાનું. આવું થયું છે ને આવું થયું છે, કેનેડા જવું કરીને ઊભો રહી જાય તો સામે વકાસીને ડાચું આમ મોવા કરીને સામે પ્રમુખ સ્વામી મહારાજે કહેવાનું તો આમ બો દઈને ઊભો રહી જાય. પણ સામે પ્રમુખ સ્વામી ડિસાઇડ, પ્રમુખ સ્વામીના યસ ઉપર યસ થવાનું હોય આખું ફેમિલી, અને પ્રમુખ સ્વામીના નો ઉપર નો થવાનું હોય. ખબર છે? કોઈ સામાન્ય વાત છે? સ્વામીએ કેટલાના લાઈફમાં કેટલા ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ આપ્યા છે ખબર છે? ઇન મિલિયન્સ ઓફ પર્સન્સ લાઈફ હી હેઝ ગિવન પર્સનલ ડિસિઝન. હવે આમાં સ્વામીને કહેવું પડે કે ઓકે ટ્રાન્સફર લઈને જા, છોકરાનું સેટ થઈ જાય, આશીર્વાદ છે. અથવા તો કહેવું પડે કે ના, ભગવાનની દયાથી ભલે છોકરાને રહ્યા, એ લોકોનું વર્ષ અગત્યનું છે, બીજું પ્રમોશન આવશે, આશીર્વાદ છે. બેમાંથી એક તો બોલવાનું જ ને. અને પેલો જાય એટલે પાછો બીજો આવ્યો હોય કે બાપા આપણે દીકરાનું છે ને લગ્ન એક જગ્યાએ ગોઠવ્યું હતું પણ છૂટાછેડા થઈ ગયા છે, એટલે હવે પાછું 2 વર્ષ એના થઈ ગયા અને પછી કોર્ટનું બધું પતી ગયું છે, હવે બીજો ઠેકાણે આપણે જોયું છે, પણ હવે દીકરીનું આમ છે ને પેલાનું આમ છે ને પછી હવે ગોઠવીએ, નક્કી કરીએ કે ના કરીએ. આજે નક્કી કરવાનું છે સાંજે, તો તમે કહો. હવે એ બીજો સ્વામી પાસે આવે એટલે સ્વામીએ પાસે એને 2 પ્રશ્ન પૂછવા કે આ શું આમ શું કહે, હા આશીર્વાદ છે કરી નાખજો, 2 સુખી થશે. ફટ નીકળે. ત્રીજો આવે કે સ્વામી મેં ગ્રેજ્યુએશન અહીંયા MS યુનિવર્સિટીમાંથી કરી લીધું કમ્પ્યુટરનું, મારે MS કરવું છે તો હું ઓસ્ટ્રેલિયા જાઉં કે કેનેડા જાઉં કે અમેરિકા જાઉં, ક્યાં જાઉં? મને 3 જગ્યાએ યુનિવર્સિટીમાં તો એડમિશન્સ મળે છે, હું ક્યાં જાઉં? તો સ્વામીએ નક્કી કરો, સ્વામી કેમ કર, સારું ઓસ્ટ્રેલિયા જ આશીર્વાદ છે, પતી ગયું. દેટ મીન્સ એવરી 15 સેકન્ડ્સ હી ઇઝ ગિવિંગ અ ડિસિઝન. જે આપણે આખી જિંદગીમાં અગત્યનું આમ મોઢું વકાસીને ડાચું પકડીને ડિસિઝન લઈએ ને, આમ બારી સામે બેહીને શું કરીશ શું કરીશ શું કરીશ એવું થાય ને, જે એ પ્રમુખ સ્વામી મારે એવરી 15 સેકન્ડ આપવાનું. સમજો, આ બહુ સહેલી વસ્તુ નથી. આપણે ખાલી શર્ટ પહેરવાનું હોય ને બહાર જતી વખતે તો એમ કબડ ખોલીને બેસે, કયું પહેરું કયું પહેરું, એમાંય મૂંઝવણ. એમાંય આપણે સરખું ડિસિઝન ના લઈ શકીએ કે આ કયું પહેરું તો સારું લાગશે. હવે જો તું બધું જે પહેરે તું છું એવો જ લાગવાનો છું, તું કઈ સારો નથી થઈ જવાનો રાતોરાત, જેવો તને બનાવ્યો છે એવો જ દેખાવાનો છું, તો કે ના કેવો લાગીશ કેવો લાગીશ, કે છે ભાઈ તું એવો જ લાગવાનો છે, કોઈ જોનાર નથી તને. પણ એવું લાગે આપણને. હવે કહેવાનું શું છે કે એવો નાનો નિર્ણય પણ ઘણી વખત આપણે એમાં મૂંઝવણમાં આવી જઈએ. તો સ્વામીને તો કેટલા મોટા મોટા નિર્ણય આપવાના, અને આ તો મળનારા. ઘણી વખત તો ઓન ફોન સ્વામીને પૂછે, સીધો જ અમેરિકાથી ફોન આવે, બાપા ઇન્ડિયા હોય તો, અથવા અહીંયા હોય તો ઇન્ડિયાથી ફોન આવે કે સ્વામી આવું થયું છે. અને ફોન એટલે ઇટ ઇઝ એન ઇમરજન્સી કોલ ઓન પ્રમુખ સ્વામી, કે સ્વામી આવો એક પ્રોબ્લેમ ઘરમાં ઊભો થયો છે, શું કરું? ઘણી વખત તો ઘરમાં હેવી ફાઇટિંગ ચાલતું હોય, પ્રમુખ સ્વામી મહારાજને લાઈવ કોલ કરે કે સ્વામી આ બધું ઘરમાં ચાલે છે, શું કરું? હવે તાર આ ધંધા તે માંડ્યા ત્યારે પ્રમુખ સાહેબ પૂછ્યું હતું, હવે બધું મોટો ઇસ્યુ ઉભો થયો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને લાવવા અંદર. પણ તો પણ આપણા ગુરુની આપણી ઉપર બહુ મોટી કૃપા છે કે આપણને આમાં માર્ગદર્શન આપે છે. બાકી તેમ કહીને ઉભા રહે, જો લ્યા તારે છે ને શાંતિ સભામાં આવવાનું, ધૂન વખતથી બેસી જવાનું, કથા સાંભળવાની, દર્શન કરીને જતું રહેવાનું, માથાકૂટ નહીં કરવાની, શ્રદ્ધા પૈસા મૂકી દેવાના. બીજા ધર્મગુરુ ને એવું કહી દે, ખબર છે? તો સ્વામી કે ના પૂછી, બિચારો પ્રેમથી હળે મળે આ છે. અમે તો જોયું છે કે બાપા રાત્રે આમ 10:30 વાગે સુવા જતા હોય, પલંગ ઉપર બેઠા હોય, ગાતરિયું કાઢી નાખ્યું હોય, પાણી પી લીધું હોય, આમ સૂતા હોય, લેન્સ બંને આંખમાંથી સેવક સંતે કાઢ્યા હોય, અને તે વખતે કોકનો ફોન આવે. હમણાં જ સ્વામી રાજકોટ હતા, અમે ત્યાંથી આવ્યા ત્યારે એક ફોન એવી રીતે રાત્રે આવ્યો હતો. આપણને તો ખબર ના હોય સામેથી તો કોણ વ્યક્તિ અને શું પ્રશ્ન પૂછ્યો છે, એ તો ડિટેલ આપણને ખબર ના પડે, પણ સ્વામી જે બોલતો એની પરથી કંઈક તો આપણને ખબર પડે ને. સ્વામી સુતા સુતા કે સારું હોય, 2 જણા ના બનતું હોય તો ડિવોર્સ લઈ લેજો, આશીર્વાદ છે, 2 સુખી થશે. લે પતી ગયું. મેં કીધું કોક ગયા, 2 છૂટા પડી ગયા, ધડ દઈને પૂરું સુતા સુતા. પણ હવે એમને આખો ઇસ્યુ સાંભળ્યો અને એમને મનમાં એમ લાગ્યું કે હવે આ 2 ભેગા નહીં રહી શકે, 2 રોજ સવારે ઉઠીને માથા પછાડા છે સામે, એને કહેતા 6 બધું છૂટું થઈ જતું, 2 સુખી થઈ જાય. પણ રાત્રે સુધી વખતે ફટ ડિસિઝન આપ્યું એમને. પછી પેલો હેડસેટ લઈ લીધું તો કાંઈ નહીં, આમ ટિશ્યુ પેપરથી આમ લૂંટતા હતા, એઝ ઇફ નથિંગ ઇઝ હેપન્ડ. જાને કહી દીધું આશીર્વાદ છે. પણ આ તો એનું રોજની વાત થઈ. આ એટલા માટે વાત કરી, સમજજો કે અમે છે ને, બસ થઈ ગયું. અમે તો ત્યાં સારંગપુરમાં ટ્રેનિંગ દરમિયાન દુનિયાના બધા જ ધર્મોનો અભ્યાસ કર્યો છે, ધ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ ઓફ ઓલ રિલિજન્સ. બીજું
ધ લાઈફ એન્ડ ધ વર્કિંગ વે ઓફ ઓલ રિલિજિયસ લીડર્સ. એની પરથી વી નો અને વી આર શ્યોર કે દુનિયાના કોઈ ધર્મગુરુ પોતાના આશ્રિત ગ્રહસ્થ હરિભક્તોની આટલી બધી ચિંતા કરતા હોય. અત્યારે દુનિયાના કોઈ ધર્મગુરુ નથી કરતા પોતાના આશ્રિત ધર્મ ગ્રહસ્થોની આટલી બધી ચિંતા. એ માથાકૂટ જ ના કરે. તમારે સભામાં આવવાનું, કથા વાર્તા સાંભળવાની, ડોનેશન કરીને જતું રહેવાનું, આટલું જ કામ કરવાનું. તમારે તમારી બધી ભક્તિ સેવાઈ ગઈ અને તમારી ભાંગજણ અમારે શું લેવાની? શું માથાકૂટ કરવાની? એ માથાકૂટ સાધુ થયા એટલે ટળી તો ગઈ, હવે પાછી માથાકૂટ લેવાની? તો સ્વામી કે ના, બાળ મંડળ ચલાવો, યુવક મંડળ ચલાવો, કિશોર મંડળ કરો. આ બધું સંતોને કેમ સોંપે? બિચારો સાધુ ના થયા તો 2 છોકરાનું ધ્યાન રાખે. સાધુ થયો એટલે ગામના 100 જણાનું ધ્યાન રાખવું પડે છે ને. સાધુ ના થયો તો 1 કે 2 છોકરા હોત, 1 કે 2 છોકરાને ધ્યાન રાખે, ઉછેરીને મોટા કરવાના. અને સાધુ ના થાય એટલે પેલા બાળ મંડળના સંતો ગામના 100 જણાનું ધ્યાન રાખવાનું, કોકના છોકરા, અને ધ્યાન અમારે રાખવાનું મંદિરમાં. તો એ સ્વામી છે એ ઇન્વોલ્વ કરે છે. કેમ? એમને આપણી ઉપર દયા છે, આપણી ઉપર પ્રેમ છે, આપણી ઉપર લાગણી છે, એટલા માટે. તો આ બીજા ધર્મગુરુ નથી કરતા. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત સંતોએ વાત કરી કે તમારે છે ને હવે પોપ જ્હોન પોલ જેવું કરવું. હમણાં ધામમાં ગયા ને પોપ પોલ, કે તમારે છે ને શનિ રવિ એક વખત ગેલેરીમાં એપિયર થવું અને ગેલેરીમાંથી તમારે આમ કરી દેવાનું, આમ હાથ આમ વેવ કરી દેવાનો. નીચે બધા હરિભક્તો ઉભા હોય દર્શન કરી લે આમ પ્રમુખ સ્વામી મહારાજને ગેલેરીમાં આમ. એટલે એ જે દર્શન કરી લે ને એમાં બધું આવી ગયું. કથા વાર્તા આવી ગઈ, સમીપ દર્શન આવી ગયા, વ્યક્તિગત દર્શન આવી ગયા, મુલાકાતો આવી ગઈ, ટેલિફોન આવી ગયા, પત્ર આવી ગયા, બધું આવી ગયું. સ્વામી આમ સાંભળી રહ્યા. પછી આ વાત બીજા કોઈક સંતે કરી એટલે એને સાંભળી રહ્યા. એ છે ને બહુ મજા આવે એવું દ્રશ્ય હોય છે. સ્વામી રાત્રે આરામમાં જાય ને ત્યારે પલંગ ઉપર બેઠા હોય ને ત્યારે બધા સંતો કે કોઈ ઉભા ને વાતચીત નીકળે ને તો કોક બોલે તેની સામે આમ જોઈ રહે, પછી આમ જોવે, દાંત તો બધા નીકળી ગયા એટલે એકદમ ઇનોસન્ટલી જોતા હોય, પછી આમ જોવે, સારું બધા કહો છો તો કંઈક, પછી એ બોલે. અમુક ટાઈમ છે ને એ અમે બધા સંતો સાચવી લઈએ. દેર વી હેવ ગુડ કોન્વર્સેશન બાપા સાથે. બાપા જમતા હોય ત્યારે કે પછી રાત્રે આરામમાં જતા હોય ત્યારે આ છે તે છે. ત્યાં એ સ્વામીની વાત કરી. સ્વામી કે જો આપણી એ રીત નથી. સ્વામી બહુ સરસ વાત કરી. સ્વામી કે આપણી એ રીત નથી, આપણી તો મહારાજના વખતની રીત છે. અને ગુણાતીયાન સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજ એ રીતે જ રહ્યા છે. આપણે તો હરિભક્તો સાથે સંબંધ છે એટલે હળીએ છીએ, મળીએ છીએ, વાત કરીએ છીએ. એના ઘરે પધરામણી કરવી, એના સંતાનોના સંસ્કાર અને સત્સંગ સચવે એની માટે પ્રયત્ન કરવો, એનો સત્સંગ વધતો રહે એની માટે પ્રયત્ન કરવો, દાખલો કરો, એ આપણી રીત છે. સ્વામી કે પછી સ્વામી જે વાક્ય બોલ્યા છે, બાપા કે મેં શાસ્ત્રીજી મહારાજને 86 વર્ષની ઉંમર સુધી બંને પગે વાહ હતો અને હરિભક્તોના ઘરે પધરામણી કરતા મેં જોયા છે. યોગીજી મહારાજને 70 વર્ષની ઉંમરે વ્હીલચેરમાં બેસીને હરિભક્તોને રાજી કરતા મેં જોયા છે. આટલું બોલતા બોલતા સ્વામી ઇમોશનલ થઈ ગયા. સ્વામી કે અને હવે હું જો પગ વાળીને પલાઠી વાળીને એક જગ્યાએ બેસી રહું તો મેં મારા ગુરુનું સેવન કર્યું ના કહેવાય, મેં મારા ગુરુને રાજી ના કર્યા કહેવાય. હવે રાજી કરવામાં તો એમને તો કશું બાકી જ નથી, બધું થઈ ગયું છે. છતાં એમને એવી ભાવના છે કે મારા ગુરુએ દેહના છેલ્લા શ્વાસ સુધી કર્યું છે તો હું કેમ ના કરું. આ એમની ભાવના છે. તો જો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ આપણી માટે આટલી બધી કેર કરે છે, આટલું બધું કામ કરે છે, તો કેટલી મોટી કેર છે, કેટલું મોટું કાર્ય છે. એટલે કે આટલો લોડ જે લઈ શકે એ બહુ જ મોટી વાત છે. નહીં તો આટલો વર્કલોડ કોઈ લઈ જ ના શકે, પણ પ્રમુખ સ્વામી મહારાજ કરી શકે છે. અને દેહભાવ નથી. સ્વામી એક વખત સારંગપુરમાં પત્ર લેખન કરતા હતા. બપોરે લગભગ 4-4:30 સમય થયો હશે. અને નૈરોબીના આપણા હરિભક્ત હતા નાગજી કાકા, મુરસિસ્વા ગામના, એમના દીકરા ઘનશ્યામભાઈ, એ નૈરોબીથી લંડન થઈ અને ઇન્ડિયા આવેલા અને પછી સારંગપુર તે વખતે જ પહોંચ્યા. ઠાકોરજીના દર્શન કરીને બાપાના રૂમમાં ગયા. એમની સાથે પ્લાસ્ટિક બેગમાં નૈરોબી અને લંડનના હરિભક્તો અમદાવાદથી ના આવ્યા એટલે બીજા સ્થાનિક પત્રો, 2 મોટી મોટી થપ્પી હતી પત્રોની. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પત્રો લોકોએ હરિભક્તોએ લખ્યા હોય અથવા કોઈ ગુણભાવીઓ લખ્યા હોય, તો 2 મોટી મોટી થપ્પી એમની સાથે પ્લાસ્ટિક બેગમાં હતી. તો અંદર પહોંચ્યા તો સ્વામીને આમ દંડવત કર્યા. ત્યાં જોયું તો સ્વામી તો પગ ઉપર પગ ચડાવીને ચશ્મા લખીને પત્ર લેખન કરતા હતા. અને બાજુમાં ધર્મચરણ સ્વામી બેઠા હોય, એક એક પત્ર ફાડી અને વાંચી અને સ્વામીને કહે, સ્વામીને આન્સર્સ આપે.
તો અને બાજુમાં ટેબલ ઉપર બે મોટી મોટી થપ્પી પત્રોની પડેલી સ્વામીની બાજુમાં. ઘનશ્યામભાઈ આ જોઈ, આમાં જે બાણું ખોઈને દંડવત કર્યા ને સ્વામી આમ ઊંચું જોયું કે ઓહ ઘનશ્યામ આવી ગયો, તો કે હા બાપા. પછી આમ પત્ર લેખન કરતા કરતા જ વાત કરશે કે ક્યારે નીકળ્યો તો નૈરોબીથી, પછી કે બાપા એટલે લંડન ક્યારે પહોંચે, બધું જવાબ લખતા લખતા જ સાથે વાતો કરતા હતા. ઘનશ્યામભાઈને મનમાં એવો વિચાર આવ્યો કે ઓહો સ્વામીને કેટલું બધું કામ છે, કેટલો બધો ભીડો છે. આ ઉંમરે તો સંસારમાં કોઈ વ્યક્તિ આરામથી પીસફુલ લાઈફ એન્જોય કરે ને, રિટાયર્ડ લાઈફ એન્જોય કરે, અને સ્વામીને તો કેટલો બધો ભીડો છે, કેટલો બધો વર્કલોડ છે. અને એમાં પાછો હું હમણાં ઉમેરો કરીશ, પ્લાસ્ટિક બેગમાંથી બે મોટી થપ્પી કાઢશે ને કારણે, એટલે ઇટ ડિડન્ટ ફીલ લાઈક ગિવિંગ ધોઝ લેટર્સ નાવ. એમ થયું કે આ લેટર્સ છે ને હું ધર્મચરણ સ્વામીને પછી આપી દઈશ, બાપાની દેખતા તો મારે નથી કાઢવા. આઈ વુડ નોટ બી એબલ ટુ ડુ ઇટ. આ કેટલો બધો પત્રો છે, જે આટલા બીજા પત્રો હું કેવી રીતે મૂકું, એક્સ્ટ્રા ભીડો બધો. બાપા તો અંતર્યામી છે. સ્વામી આમ પત્ર લેખન કરતા કરતા ઊંચું જોઈને કે ઘનશ્યામ તારા મનમાં વિચાર છે બરોબર છે, પણ અમારે તો આ રોજનું છે, લાવ કેટલા પત્રો છે. કે તારા મનમાં વિચાર છે પણ અમારે તો આ રોજનું છે ભાઈ, લાવ કેટલા પત્ર છે. ઘનશ્યામભાઈ કાઢી બે થપ્પી, સ્વામી એક થપ્પી આસપાસ મૂકીને ત્યાં સુધીમાં બીજી થપ્પી ઘનશ્યામભાઈ આમ ટેબલ ઉપર મૂકી દીધી. સ્વામી હસતા હસતા કે ઘનશ્યામ આ તો અમારે રોજનું છે. પછી ઘનશ્યામભાઈ કે સ્વામી આમ કોઈ એમ લખે છે કે સ્વામી મારે આને આ દેહ એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, મને માર્ગદર્શન આપ્યું, કોઈ લખે છે? સ્વામી કે ના ના, બધાના બૈરાના છોકરાના ઘરના જ પ્રશ્નો હોય છે. આપણે કેવો પ્રમુખ સ્વામી મહારાજનો યુઝ કરીએ છીએ તમે વિચારો. પછી ઘનશ્યામભાઈ બાપાને બહુ સરસ વાત કરી કે સ્વામી અત્યારે એવું છે કે તમારે બે સ્વરૂપ કરવા પડશે તો આ કામ પૂરું થશે, એક સ્વરૂપે આ કામ નહીં થાય, બે સ્વરૂપ કરશો ને તો આ કામ થશે. સ્વામી કે ઘનશ્યામ તને આ એક દેખાય છે પણ આ બે સ્વરૂપે જ કામ થાય છે એટલે જ આટલું કામ થાય છે, બાકી બીજાથી થાય નહીં. કે દેખાય છે એક પણ ડબલ સ્વરૂપે જ કામ થાય છે, એટલે કે ડબલ કામ થાય છે. એટલે એક પ્રમુખ સ્વામી અત્યારે કેટલું કામ કરે છે, બે પ્રમુખ સ્વામી જેટલું. એટલે કેટલું મોટું વર્ક, બે વ્યક્તિ જેટલું નહીં, હા બે પ્રમુખ સ્વામી જેટલું એક પ્રમુખ સ્વામી કામ કરે છે, એ સમજવાનું. સ્વામી કે આટલું કામ, પણ સ્વામી કીધું સ્વામી કે આ તો અમારે રોજનું છે ભાઈ, લાવ ને. એટલે કેટલો બધો એ વર્કલોડ લઈ શકે છે. અને છે ને ઘણી વખત આપણે જે કામમાંથી આપણને આમ મટીરિયલ ગેન હોય કે ભાઈ આટલું કામ કરીશ તો મને આટલું પૈસા મળશે, અથવા તો મારા સંબંધો આવા બંધાશે, એવી બધી એવો બધો સ્વાર્થ હોય ને તો માણસ હજી થોડો ઓવરટાઈમ કરે. આપણે કરીએ છીએ ને ઘણી વખત ઓવરટાઈમ કરવો પડે તો કરીએ છીએ, સામે આપણને દેખાય છે ને બધી વસ્તુ. આ તો નિસ્વાર્થ ભાવે કરવાની, લોકો માટે કરવાની, લોકો કંટાળી જાય, ખબર છે. પ્રમુખ સ્વામી એને એમના જીવનમાં એક પણ મોમેન્ટ પ્રાઇવેટ નથી. માણસ ખરેખર છે સ્ટ્રેસફુલ થઈ જાય એનું મગજ. કોઈ પણ વ્યક્તિના જીવનમાં જો પ્રાઇવેટ મોમેન્ટ્સ ના મળે ને, પીસફુલ લાઈફ એન્જોય કરવા ન મળે, પોતાને કંઈક વાંચવાની ઈચ્છા હોય, એકલા રહેવાની ઈચ્છા હોય, શાંતિથી બેસવાની ઈચ્છા હોય, જો એવી મોમેન્ટ્સ એને ના મળે ને, આખો દિવસ લોકોથી જ ઘેરાયેલા હોય ને 24 hours, માણસ ગાંડો થઈ જાય, ખબર. આ વિચારજો, આપણે ઘણી વખત આમ ઘરે આખો દિવસની જોબ કરીને પછી આમ આવે પછી ખાય સમય નિરાશ છે, શાંતિ છે. સ્વામીને તો કોઈ મુવમેન્ટ જ પ્રાઇવેસીની નહીં. જ્યારે તમે એને મળો ને ત્યારે 5-6 જણા તો આપણા જેવા બોગસિયા બધા વળગેલા જ હોય. સ્વામી કરી, સ્વામી આ થયું, સ્વામી આ થયું, સ્વામી આમ થયું, હોય 4-5 જણા ભેગા ને ભેગા. માણસ થાકી જાય, ખબર છે, ત્રાસી જાય. તો સ્વામીને તો એક પણ મોમેન્ટ પ્રાઇવેટ નહીં, બધું જ જાહેર જીવન છે. બીજી એક વાત કરું કે એમનું કેટલી પબ્લિક લાઈફ છે. પ્રમુખ સ્વામી મહારાજની સાથે 24 કલાક એક સંત એમનો રિપોર્ટ લખે છે ને, પ્રિયદર્શન સ્વામી પીડી સ્વામી તે રિપોર્ટ લખે છે. દુનિયાના કોઈ ધર્મગુરુએ એક રિપોર્ટરને ભેગો રાખવાની હિંમત નથી કરી અત્યાર સુધી. હી કેનોટ એફોર્ડ. ઇન વોટ વે? એની પ્રાઇવેસી જતી રહે, ખબર છે. અને કોક એમ કે ગમે તેવો દુનિયાનો મોટો, સમજવા જેવી વસ્તુ છે, ઇટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ, તો આપણને બાપાનો મહિમા સમજાશે સ્વામીનો. ગમે તેવો દુનિયાનો મોટો પોલિટિશિયન હોય, સ્ટેટ્સમેન હોય, પ્રેસિડન્ટ હોય, ગમે તેવો ટેલેન્ટેડ માણસ હોય, એને કીધું હોય ને કે આ એક રિપોર્ટર છે, પ્રેસ રિપોર્ટર, અને 24 કલાક તારી ભેગો 7 દિવસ સુધી રહેશે, પતી જાય, પૂરો થઈ જાય, એ તો તરત મૂંઝાય ના, એ ભેગો નહીં, બીજો ગમે તે તું ભેગો રાખ, સિંહ ભેગો રાખ તો હું એને પંપાડીને રાખીશ, પણ આ રિપોર્ટર નહીં.
કારણ કે એની લાઈફ ઓપન થઈ જાય, ખબર છે, એના પ્રશ્નો બધા થઈ જાય. અને નક્કી નહીં ને આજે આ બોલે, અને કાંઈ નક્કી નહીં કે આજે કોઈક કંઈક વિશે આમ બોલે ઓપિનિયન, કાલેનો ઓપિનિયન ફરી ગયો હોય તો નોંધાઈ જાય તો પતિ પેલાનું તો કેવું ખરાબ દેખાય. પ્રમુખ સ્વામી ડઝન્ટ કેર ફોર ઇટ. બાજુમાં પ્રિયદર્શન સ્વામી બધું જ લખે છે, કંઈક જે કંઈ પ્રમુખ સ્વામી મહારાજ થોડું પણ બોલે, જે કંઈ એક્ટ કરે, એવરીથિંગ ઇઝ નોટેડ ડાઉન. પ્રમુખ સ્વામીને કોન્ફિડન્સ છે કે માય લાઈફ ઇઝ પ્યોર, કોઈ ખોટી વાત જ નથી આપણી પાસે. મહારાજની ભક્તિ છે, મેં બધાનું સાચું અને સારું જ કર્યું છે મારા જીવનમાં. એક કોન્ફિડન્સ છે એટલે પેલો લખનારો ભેગો રહે છે, બાકી રહી ના શકે. કોઈ મોમેન્ટ્સ પ્રાઇવેટ નહીં એની, બધું જ નોંધાઈ જાય છે. અને એ તમે રિપોર્ટ વાંચો, ઇટ ઇઝ રિયલ નેક્ટર, અમૃત છે પ્રગટ સંતના ચરિત્રમાં. રિયલ તમને નેક્ટર લાગે, કેટલું ફાઇન એમનું વર્તન છે, કેટલી બધી પ્રેરણા લોકોને મળે છે. લોકોને મળે છે ત્યારે જે વાતો થાય છે, લોકોને જે ઉપદેશ આપે છે, એમનું સાહજિક વિચારધારા, એમનું વર્તન કેટલું અદ્ભુત છે. તો જે વ્યક્તિ અમૃત સમાન હોય, લાઈક અ નેક્ટર, only he can afford to have a reporter 24 hours. બાકી તો his second side comes out. એની બી સાઈડ હોય ને એ બહાર આવવા માંડે, ખબર છે કે લે આ તો આવો છે, આ તો આવો છે. અને કોઈ ધર્મગુરુ 50 કે 100 માણસની હાજરીમાં જમવાની હિંમત ના કરે. કંઈક ભાવતું હોય તો વધારે ખાવાની, શ્રીખંડપુરી વધારે ભાવતો હોય, ચાર તપેલી 4 વાટકી ઠપકારવી હોય તો અમે 50 જણા આપણા જેવા આમ ને આમ જોતા હોય. આપણે ને સ્વામી ભોજન કરવા બેઠા હોય ત્યારે આપણા જેવા 50-70 ને રાજકોટમાં તો 100 જણા બેસે છે, 200 જણા બેઠા હોય, સારંગપુરમાં તો 250 જણા બેઠા હોય, સંતો ને બધા કાર્યકર્તા યુવકો. વાતચીત ચાલતી હોય, પ્રશ્નોત્તરી ચાલતી હોય, કંઈક રજૂઆત કરે, બાળકો કંઈક વાર્તા કથન. સ્વામી જમતા જમતા એને બાળકને એટેન્ડ કરે, કોઈ કિશોર હોય, યુવક હોય, અથવા તો કંઈક કાર્યકર દ્વારા રિપોર્ટિંગ થતું હોય તો એને એટેન્ડ કરે. જમતા જમતા કોઈકને એટેન્ડ કરવા કંઈ સહેલી વાત છે? અને એમાં આપણે જમતા હોય કોઈક 2 જણા સામે સામે ઉભા રહ્યા હોય જોતા હોય તો શું થાય? પહેલું શું કહીએ? અલે ભાઈ આ બેન ભૂખ લાગી જમાડ દેજો, આ બેન હાથમાં ડીશ પકડાઈ દો કે છે. આમ સામું સામું કોઈ આમ ટગર મગર જોઈ રહ્યું હોય તો આપણે મૂંઝવણ ઉપડે, ખબર છે? આમ ખાતો ખોળીઓ ઉતરે નહીં, ખબર છે, અંદર ગળામાં જાય નહીં, અહીં અટવાઈ જાય વચ્ચે. એમના શું થશે? સ્વામી તમે જો આમ શાંતિથી જમે છે, એમની કોઈ ક્રિયામાં ફેર નથી. આપણે જમે ભોજન દર્શન એક વખત માનસી માટે દર્શન કર્યા ને, ભોજન દર્શન કેવા શાંતિથી જમે છે, એને કોઈ એવો ભાવ નથી. તો આપણે તો માણસ મૂંઝાઈ જાય. તો જો પણ આપણે કહેવાનું મતલબ શું કે જમતી વખતે પણ હી એટેન્ડ્સ પીપલ. માણસ 2-3 કલાકની મીટિંગ પછી લંચ કે ડિનરમાં તો માણસને શાંતિ જોઈએ, ખબર? એ કહેવાનું શું છે કે 24 કલાક 24 hours a day એ ઘેરાયેલા છે માણસોથી. તો પણ કેટલા ફ્રેશ દેખાય છે, કેટલા સ્ફૂર્તિમાં દેખાય છે. સવારે જુઓ, બપોરે જુઓ, સાંજે જુઓ. અને આપણે ઘણી શાંતિ, આપણે 8 કલાકની ઊંઘ લઈને ઊભા થયા હોય ને, અને જો કોઈક આપણો ફોટો પાડે તે વખતે પથારીમાંથી બેઠા થતા, તો આપણું દિવેલ પીધેલું મોઢું હોય ને એવું થઈ જાય છે. બોલો, તો આપણું છે ને દિવેલ પીધેલું મોઢું થઈ જાય છે. બોલો, સ્વામી ઘણી વખત વાત કરે છે કે દિવસમાં 10 વખત આપણું ઉતરેલી કઢી કોકે પીવડાવી દીધી હોય, 4 દાડાની એવા મોઢા થઈ જાય છે. અને એ જો આનંદમાં, સ્ફૂર્તિમાં 24 કલાક રહી શકે છે. ભગવાન એમના અંતરમાં બિરાજે છે. આટલા કામની વચ્ચે બીજો ગાંડો થઈ ગયો હોય, પ્રમુખ સ્વામી કેટલા ફ્રેશ રહે છે, કેટલા લાઇટ રહે છે, અને કેટલા હળવા ફૂલ. અરે ઘણી વખત તો એ કોમેન્ટ્સ પાસ કરે, ઘણી વખત મજાક ઊભી કરે, એ તો જબરજસ્ત છે. અને આટલા લાઇટ રહી છે કે તમારા ટોરન્ટોમાં હમણાં બાપા ગઈ સાલ હતા, પેલો શિવમ છે નાનો, બેઠા છે ને ફેમિલી મેમ્બર કોઈ અહીંયા? હા બેઠા છે ને, ભરતભાઈ બેઠા છે ને. તો શિવમ છે ટેણીઓ ઝાડી, એની જોડે કેટલી મસ્તી કરતા હતા. આમ એને જોવે ને સ્વામી એને બોલાવતા હતા. રિપોર્ટમાં પ્રિયદર્શન સ્વામી બધા પ્રસંગો લખેલા છે, અમે તો ત્યાં વાંચ્યા ને તો અમને બધા એમ થતું કે આ છે કોણ શિવમ, ટોરન્ટો કેનેડામાં, કે આ છોકરા સાથે બાપા આટલી બધી મસ્તી કરે છે, આટલો બધો આનંદ કરે છે, અને સામેથી બોલાવે, એની સાથે વાતચીત કરે. પણ જો કહેવાનું શું કે આટલા કામની વચ્ચે આટલા હળવા ફૂલ રહી શકે છે, આનંદથી રહી શકે છે, એ એમની વિશેષતા છે. બીજા સામાન્ય માણસ રહી ના શકે. ટેન્શનમાં આવ્યો ને, સાંજે 8 કલાક કામ કરીને ઘરમાં કોઈક બોલાવે ને કે આપણે શું કરશું, અત્યારે તને મુહૂર્ત આવે છે પૂછવાનું, તરત આમ સીધા વળસકા ભરે. આમ આપણી દેશી ભાષામાં કે 2 જણા તારે એકબીજા પર કૂદી પડે. અત્યારે તમે ભાન પડે, અત્યારે મને પૂછવાનું કયા વાર પૂછે, ચાલ જા. તો છોકરો બિચારા ને કે પપ્પા ડેડી આ રિપોર્ટ મારો મને હું કામ દેખાડ, મમ્મીને દેખાડ દે જા ફટ.
પતી ગયું, લો જામ સીધું ડાયવર્ઝન કિચન તરફ આપી દે, રસોડા તરફ આમ જતો રહે. ના માણસને ગમે. સ્વામીને તમે રાત્રે મેં કીધું ને હમણાં 10:30 વાગે રાત્રે આરામમાં જતા હતા આફ્ટર અ વેરી હાઈ લેવલ મીટિંગ 1 કલાકની. રાત્રે 10:30 આરામમાં જતા હતા અને ફોન આવ્યો તો એની વાત પણ શાંતિથી 3 મિનિટ સુધી સાંભળી. હમણાં મેં જે પ્રસંગ કહ્યો ને સુતા સુતા સાંભળતા હતા. હા હા પછી પછી હા 3 મિનિટ સુધી સાંભળી અને પછી કીધું સારું તો બે ના ફાવતું બે છૂટા પડી જાઓ, આશીર્વાદ છે, હા જય સ્વામિનારાયણ, ફટ પતી ગયું ડિસિઝન. પણ એ આખું રજીસ્ટર કરવું, કોન્સન્ટ્રેશનથી એ વસ્તુ રાત્રે 10:30 વાગે આખા દિવસના કામ પછી સાંભળવી અને પછી એક ડિસિઝન આપવું, આ વિચારજો બહુ સહેલી વાત નથી. આટલો વર્કલોડ એ રહી શકે છે. એટલે સમજવાનું કે દેહથી પર છે, દેહના ભાવ નથી. થાક, કંટાળો એ એનામાં આપણે કોઈ દિવસ પ્રમુખ સ્વામીમાં જોયા નથી. થાક કે કંટાળો, તો દેટ મીન્સ એ મનુષ્ય નથી. આપણી જેવા દેખાય પણ મનુષ્ય નથી. એ તો માણસ થાકી ગયા, કંટાળો આવે. બીજું એમને દેહમાં નાના મોટા રોગ થાય છે ને એ ગણકારતા નથી. એ સહેજે ગણકારતા નથી. એકવાર સ્વામી બોમ્બેમાં હતા અને સ્વામીની શરદી થયેલી. તે પેલા ડોક્ટર કિરણ જે બાપાના પર્સનલ ફિઝિશિયન છે એમણે વાત કરી, સ્વામી તમે અત્યારે અટલાદરા જવા નીકળો છો, વસંત પંચમીનો ઉત્સવ છે ત્યાં બરાબર છે, પણ બોમ્બે કરતાં ગુજરાતમાં અત્યારે ઠંડી વધારે હશે અને તમે ત્યાં જવાનું રહેવા દો. આ ઠંડી વધી જશે તો શરદી વધશે. સ્વામી કે ના, ત્યાં સમયો છે, મોટો ઉત્સવ છે, આજુબાજુથી બધા આવી ગયા હોય, આપણે જવું જોઈએ. આ પ્રસંગ 1991નો છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર તે વખતે 71 હતી. એમની એજ 71. હા, સ્વામીને કે સ્વામી કે ના, બધા હરિભક્તો આવ્યા હોય, બધા મળવા માટે આવ્યા, આપણે જવું જોઈએ. ડોક્ટર કિરણ કે પણ તમારી પરિસ્થિતિ એવી છે કે અત્યારે તમે જશો તો તમને શરદી વધશે, આ બધું જામ થઈ જશે અને એમાંથી તાવ આવશે. સ્વામી કે મને કંઈ નથી થવાનું, હું બધું સારું જ રહેવાનું છું, આ શાલ ઓઢું છું ને કે બાબા એકલા શાલથી ના થાય. સ્વામી કે તે બધી દવા તો આપી છે, દવા લઈએ છીએ, પછી શું વાંધો. પણ કે ના સ્વામી, તો હજી તમે 3 દિવસ તમે રોકાઈ જાઓ પછી જજો. સ્વામી કે તો ઉત્સવ જતો રહે, વસંત પંચમી પૂરું થઈ જાય. મુખ્ય સમય તો અટલાદરાનો એ જ છે, વસંત પંચમીનો. જવું તો પડશે જ. એમ કરીને સ્વામી તો ચાલવા જ માંડ્યા, કિરણને મટાવીને ચાલવા જ માંડ્યા. ડોક્ટર કિરણ સામે જઈને ઉભા રહી ગયા કે જો હવે તમે આ જીદ પકડો છો એટલે મારે તમારી એક ફરિયાદ છે, તમને મોઢે કરવી છે આજે. સ્વામીને શું વાત કરી કે મારે તમારા માટે એક ફરિયાદ છે, મારે તમને સીધી જ વાત કરવી. સ્વામી કે બોલ, શું ફરિયાદ છે. સ્વામી પણ એકદમ લાઇટલી લીધું, ને તો આવા મોટા ધર્મગુરુને બીજાને કહેવાની હિંમત, બીજા સંપ્રદાયમાં તમે કહી જવો તમારા ગુરુને તમારા માટે મારે એક ફરિયાદ છે. તો શું કે આ બાયણું દેખાયું ને, એક્ઝિટ લખેલું, જો ઉપર આઉટ સીધું. બીજા ધર્મગુરુ હોય ને તો હી શોઝ યુ ધ ડોર કે આ એક્ઝિટ ડોર છે બહાર. હાઉ કેન યુ એવર ક્વેશ્ચન સમબડી, એસ્પેશિયલી ધ ગુરુ. સ્વામી તો એકદમ કેટલા આપણી સાથે હળમળે. સાહેબ કે બોલ, શું ફરિયાદ છે. કે તમને છે ને શરીરમાં કોઈ પણ તકલીફ થાય ને તો તમે એક તો જણાવતા નથી, અને તમે જ્યારે જણાવો કે આ સાહેબ મને થાય છે અને અમે તપાસ કરીએ ત્યારે બહુ હાઈ લેવલ જતું રહ્યું હોય છે, એટલે અમારે બહુ મોટા ડોઝ આપવા પડે છે. અને આ ઉંમરે આટલા બધા હેવી ડોઝ યોગ્ય નહીં. એટલે મારે તમને એટલી વિનંતી કરવાની, તમને થોડુંક થાય ને તરત તમારે કહી દેવું. સ્વામી ક્યાં કીધું ને તને આ શરદી થઈ? કીધું જ ખરું તને. એ કે પણ તમે કીધું ને ત્યારે તો કેટલી બધી શરદી વધી ગયેલી. યુ મસ્ટ હેવ ટોલ્ડ મી મચ અર્લિયર કે મને આ થોડીક શરદી થઈ છે. કે ના ના, મને થયું કે આ શરદી થઈ જાય ત્યારે તો તમને કીધું. સ્વામીનું પેલું રેઝિસ્ટન્સ લેવલ કેટલું ઊંચું હશે. અને સ્વામી ઘણી વખત હસતા હસતા વાત કરે છે. સ્વામી કે આપણે પાદરે તાવ હોય ને, આપણી માટે વાત કરે છે. ગામના પાદરે તાવ હોય ને તો અહીં ગોદરું લઈને ઊંઘી જાય કે ના મને તો આજે તો નહીં ફાવે, આજે મારાથી કંઈ કામ નહીં થાય, કે મને તાવ આવ્યો છે. પણ એટલે તાવ તો હજી ગામને પાદર ઊભો છે, તને કાંઈ નથી ઊભો થા, એવું થઈ જાય. સ્વામી આપણી પ્રકૃતિને આવી રીતે વર્ણન કરે છે. પણ સ્વામીને તો બહુ હાઈ લેવલ થયું ને ત્યારે સમજવાનું બહુ હાઈ થઈ જાય. આટલો વાર્તાલાપ થયો ને પછી ડોક્ટર કિરણ કે તોય મારે તમને આટલું તો કહેવું છે કે તમે ટાઈમે તો અમને કહેતા જ નથી કે તમને શું થાય છે, તમારે તરત કહી દેવું જોઈએ. તો સ્વામી આખી વાત બદલી નાખી. સ્વામી કે હું કહું કે મને આ થાય છે અને પછી તું દવા કર, એ તો ગમે તે કરે, મને શું થાય છે એ મને જોઈને તને ખબર પડી જવી જોઈએ, તો તું ડોક્ટર સાચો.
સ્વામી કે તો તું ડોક્ટર સાચો, મને શું થાય છે તારા પેશન્ટને જોઈને તને ખબર પડી જવી જોઈએ કે શું થાય છે, તારા દવા કરવી જોઈએ ને. હસતા હસતા સ્વામી આખો મૂડ ફેરવી નાખ્યો. આજુબાજુ 8-10 સંતો ઉભા હતા, થોડા 2-4 હરિભક્તો ઉભા હતા, ખળખળાટ હસી પડ્યા બધા. પણ ડોક્ટર કિરણ છે ને એ પણ હોશિયાર છે, બહુ લીડિંગ ફિઝિશિયન છે, બાપાના પર્સનલ ડોક્ટર છે. હમણાં પણ દિલ્હીમાં સ્વામી થોડા બીમાર હતા ત્યારે બધી જ પોતાની હોસ્પિટલ મૂકીને 6 દિવસ બાપા પાસે રહેલા. બાપા સંપૂર્ણ ક્યોર થઈ જાય પછી જ જાય. સ્વામીનું એ બાયપાસ ઓપરેશન થયું 2000, સ્પેશિયલી ફ્લાય થયેલા બોમ્બેથી, અને સ્પેશિયલ પરમિશનથી ઓપરેશન થિયેટરમાં 6 કલાકે હાજર રહેલા, કારણ કે હી નોઝ આખી મેડિકલ હિસ્ટ્રી બાપાની. સ્વામીના શરીરમાં જ્યાં જ્યાં ઓપરેશન કે જે તકલીફ છે એ બધું જ એમને આમ બધું જ ડિટેલ્સ ખબર છે, અને એકની જે દવા ઓવર ધ યર્સ થયેલી છે એ બધી જ એમને બધી જ ખબર છે. એટલા સ્વામી વિશે એલર્ટ છે. ડોક્ટર કિરણ કે તમે એમ કહો છો કે પેશન્ટને જોઈને ખબર પડી જોઈએ, દવા કરવી જોઈએ, તો તમે આ સિદ્ધાંત રાખો છો? તમે તો ગુણાતીત સંત છો, તમારી જેમ અમે અંતર્યામી તો નથી. તમે તો અંતર્યામી છો તોય એવી અપેક્ષા રાખો છો ને એવું કહો છો કે અમારી પાસે નિષ્કપટ થવું, અમને કહેવું કે મારામાં દોષ વર્તે છે, પછી તમે દવા કરો છો ને. અને એને પ્રોપર ફાયર કર્યું સામે, કે પછી તમે કહો છો ને, તમે પહેલા એક્સપેક્ટ કરો છો કે અમે તમને અમારા દોષ કે મારામાં આ સ્વભાવ છે, દોષ છે, પછી અમે નિષ્કપટ થઈએ, પછી તમે ઈલાજ કરો છો. અને પાછું ગુણાતીયન સાહેબ વાતમાં લખ્યું કે સામાન્ય વ્યક્તિને 1 વાર કહેવું અને અંતર્યામીને 2 વાર કહેવું. ત્યારે ભૂલી જતા હશે શું ભગવાન જાણે. એટલે 1 વાર તો કીધું યાદ રાખો ને, પછી તો કે અંતર્યામીને છે ને 2 વાર કહેવું, એવું ગુણાતીયન સાહેબ વાતમાં લખ્યું છે. તો કે સ્વામી એકદમ ખરાટ હસી પડ્યા. સ્વામી કે હારા ખરો જવાબ આલ્યો. એ ડોક્ટર કિરણ કે જેમ તમે અપેક્ષા રાખો છો કે અમે તમારી પાસે નિષ્કપટ થઈએ, એમ ડોક્ટર તરીકે હું પણ અપેક્ષા રાખું કે પેશન્ટ તરીકે તમારે મારી પાસે નિષ્કપટ થવાનું. તમારે કહેવાનું કે મને અહીંયા દુખે છે, તમારે કહેવાનું કે મને શરદી થઈ ગઈ, તમારે કહેવાનું કે મને માથું દુખે, તો દવા થાય. સ્વામી એવા ચેકમેટ થઈ ગયા હતા ને, નહીં ચેકમાં રાજા હલે નહીં મરે નહીં, એવા ચેકમેટ થઈ ગયા કે. અને સ્વામીને છે ને હી હેઝ અ ટેન્ડન્સી કે જો વાર્તાલાપમાં ઇફ હી ઇઝ કોર્નર્ડ, બહુ રેર એવું બને, પણ ઇફ હી ઇઝ કોર્નર્ડ હી લીવ્સ ધ પ્લેસ. સ્વામી ડોક્ટર કિરણને ખસેડીને ચાલવા જ માંડ્યા. સ્વામી કે ડોક્ટર કિરણ કે પણ શું તમે આમાં કહો છો? સ્વામી કે આપણે ઠાકોરજીને દર્શન કરવાના બાકી છે, પૂજા કરવાની બાકી છે. તો અત્યાર સુધી શું ચાલતું હતું? આ તો ખાલી લાઇટ મોમેન્ટ્સ જે સ્વામી સાથે બધી એન્જોય થઈ હોય એની વાત છે. પણ જો આમાંથી આપણે સમજી શકીએ કે દેહના ભાવ એને નથી, એ તો બીજાને તો પર્સનલ ફિઝિશિયન એટેન્ડ કરનારા હોય ને તો અમથી ખોટી અમુક તો સેવા લે. ખબર નહીં, આમ જોતો કંઈક થતું લાગે, શું થાય, કંઈક થાય છે, શું થાય છે એ પાછું બોલે નહીં, કંઈક થતું લાગે જોતો કે છે. એટલે જો દેહના ભાવ આવા નથી એમના અંતરમાં, સ્થૂળ દેહે એમના કાર્યથી આપણને દેખાય છે. બીજી એક અગત્યની વાત છે કે ને એમને દેહના ભાવ એ નથી કે એમને કોઈ ઠેકાણે કોઈ સ્થાનનું બંધન નથી. તમે જો ટોરન્ટોમાં આવે તો આપણી સાથે હળે મળે, બોલે, ચાલે, આનંદ કરે, અને ધ મોમેન્ટ હી લીવ્સ ધ પ્લેસ જાણે ગયા જ નથી, ભૂલી જ જાય, સ્ક્રિપ્ટ ઇરેઝ થઈ જાય, ફટ ગાડીમાં બેસે એટલે. અને બીજી એક એમની ઇમ્પોર્ટન્ટ હેબિટ એવી છે કે જ્યારે મંદિરમાંથી વિદાય લે ને ગાડીમાં બેસે ને પછી એકવાર ગાડીમાં બેઠા પછી કોઈની સામે નહીં જોવે. જોજો તમે માર્ક કરજો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અહીંયા મંદિરમાં 5 દિવસ રહે, 7 દિવસ રહે, 10 દિવસ રહે, બધા સાથે હળે મળે. એક વાર વિદાય લેવા માટે ગાડીમાં બેઠા, આજુબાજુ હજારો લોકો હાથ જોડીને ઊભા હશે પણ કોઈની સામે નહીં જોવે. તમે જોજો, માર્ક કરજો. કદાચ નીકળતી એકદમ સાહજિક કોક નજર ગઈ ને તમે જય સ્વામી કરી દે, થોડું કામ કરી દે. એ જે ઘણી વખત છે ને જે વિદાયનો ઇમોશનલ મોમેન્ટ્સ હોય ને, એ ડઝન્ટ ગેટ કેરીડ અવે, એમ જરાય ડ્રિફ્ટિંગ ના થાય. અને આપણે છે ને બધા ઉભરા છે ને ગાડી બેસીને પછી જ આવે. કોઈક જગ્યાએથી આપણે જતા હોય ને તો કાચમાંથી હાથ લાંબો કરે ને આમ જય સ્વામી કરે ને આમ હાથ પકડાય ને, એ બધા ઉભરા છે ને બધા લાગણીના, એ બધા ગાડીમાં બેઠા પછી જ આપણે ઉભરાય. કારણ કે આપણે હજી માઇક ભાવ છે બધા. હી ઇઝ સો સ્ટેબલ, બહુ જ. એટલે આ એના દેહ ભાવ નથી. તમે ચાલતા હો અથવા તો તમે ખાલી નોટિસ કરો કે અત્યારે આઈ એમ બીંગ વોચડ બાય 5 people, યુ બીકમ કોન્શિયસ. અથવા તો છે ને તમારી એક્ટ, એક્સપ્રેશન્સ, ચાલ બધું બદલાઈ જાય. જો 5-6 માણસ લાગણીથી તમારી સામે જોતા હો ને તો તમને માનનો ભાવ આવે, તમારા બોલવું ચાલવું બધું બદલાઈ જાય. ઇફ યુ કમ ટુ નો કે આ 5 જણા રિસ્પેક્ટફુલી અત્યારે મારી સામે જોવે છે, તમારો હાવભાવ બધા બદલાઈ જાય. અને તમને એમ થાય કે 5 જણા આમ એટેન્ટિવલી મને ચેક કરે છે, તો તમે એકદમ કોન્શિયસ થઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજ વોક લેતા હોય
ત્યારે કેટલા બધા એમની બેઠા હોય છે એમના વોકના દર્શન માટે. સવારે 6:40 વોક કરવા આવે ત્યારે કેટલા લોકો 400, 500, 1000 માણસ બેઠા. ઇન્ડિયામાં તો 1000 માણસ બેઠા હોય વોક લે. સવારે 6:40 આખું ફેમિલી નહીં ધોઈને તૈયાર થઈને પૂજા પાઠ કરીને મંદિરમાં આવી ગયા હોય. અને હી કમ્સ આઉટ ફોર હિઝ વોક. લોકો પ્રેમથી દર્શન કરે, પ્રેમ પાછા આમ નીકળી જાય, પછી આમ ભેગા જોવે, પછી આમ વોક લેતા આમ જોતા હોય. તો એમની ચાલમાં કોઈ ફેર પડે છે? આ બહુ વિચારવા જેવી વાત છે. એમના વોક, એમના સ્ટ્રાઇડ્સમાં કોઈ ફેર પડી જાય છે? આમ હાથ મુવમેન્ટમાં ફેર પડી જાય છે? જે એકલા હોય અને ચાલતા હોય અને 1000 માણસ એમને જોતા હોય ચાલતા હોય, સરખી જ ચાલ છે. એ ચાલમાં છે ને અહંભાવ નથી આવતો, આમ આઈનેસ નથી આવતી. સી આઈ એમ બીંગ વોચ્ડ બાય 1000 પીપલ. સવારે 1000 લોકો મને જોવા માટે આવે છે, એવું એમને નથી થતું. નોર્મલ જ ચાલે છે. એટલે જે એની દિનચર્યા પણ હજારો માણસની વચ્ચે સાહજિક કરી શકે છે, એમનામાં દેહભાવ નથી એટલે કરી શકે છે. અને આપણે જે બીજી આ વાત કરી કે એમને કોઈ ઠેકાણે બંધન નથી. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં હતા અને ક્વિઝમાં એમને પૂછવામાં આવ્યું. ક્વિઝ એવી હતી કે 3 ઓપ્શન્સ હોય, એમાંથી એક ટીક કરવાના. એમાં ટીક કરતા કરતા ક્વિઝનું પ્રોગ્રામ આગળ વધતા એક પ્રશ્ન એવો આવ્યો કે તમને કયું સ્થાન વધારે પ્રિય છે, અટલાદરા, અમદાવાદ કે સારંગપુર? સ્વામી એમાં ટીક ના કર્યું. સ્વામી કે અમને 3 સ્થાન ગમે છે. એટલે એક ક્વિઝનો આન્સર ફ્લોપ ગયો, કારણ કે એમાં તો પછી ટીક કર્યું એની સામે કોઈકને મેચ થાય તો આન્સર આપવાનો, એને માર્ક્સ આપવાના. સ્વામી કે 3 સ્થાન અમને ગમે છે, બંધન જ નથી એમને. એક વખત સ્વામી બોલેલા, આપણે પ્રસંગની વાત કરેલી. સ્વામી કે મને આ વ્યક્તિ સાથે ફાવે અને આ વ્યક્તિ સાથે ન ફાવે એવું નથી. સ્વામી કે મને બધા સાથે ફાવે છે. અને આપણે જોઈ શકીએ છીએ ને, બધા સાથે કામ કરે છે, બધા સાથે ફાવે છે. અને આપણે તો બહુ સિલેક્ટિવ હોઈએ. અમુક વ્યક્તિ સાથે આપણને વધારે ફાવે, અમુક સાથે થોડુંક મધ્યમ ફાવે, અમુક જણા જોડે થોડું ઓછું ફાવે, અમુક જણા જોડે તો આપણે ફાવે જ નહીં. 2-4 વાર મળ્યા હોય ને પછી આપણે એમ થાય નહીં, આની જોડે આપણને નહીં મજા આવે, પતી ગયું, બાદ બાકી ચોકડી બાકી જાય. પછી કદાચ હળીએ મળીને જયસ્વાણ કરીએ પણ બહુ લાંબુ ના થાય એની જોડે. ત્યારે સ્વામીને એવું છે, સ્વામીને બધા જોડે ફાવે છે અને બધા સાથે કામ કરી શકે છે અને બધા પાસેથી કામ લઈ શકે છે. દેટ પ્રૂવ્સ કે હી ઇઝ અ ગુણાતીત. એ ગુણના ભાવથી પર છે. ને તો આપણી જેમ રજોગુણ તમોગુણના ભાવ હોય ને તો આવું ના થઈ શકે. એટલે એમનામાં દેહ ભાવ નથી. હજી એક મુદ્દો આપણને પ્રૂવ કરી શકીએ, આપણે રીઝન આપી શકીએ કે એમનામાં દેહ ભાવ નથી, એ કે એમને સતત એવી ભાવના છે કે મારા સંગમાં જે આવે એ આ સંસારના બંધનમાંથી, એ આ માયાના બંધનમાંથી છૂટે. સ્વામી ત્યાં બોચાસનમાં હતા ને, આપણો એક યુવક છે ઇંગ્લેન્ડનો, પરેશ રૂઘાણી, અમારી સાથે સાધુ થવા માટે આવેલો. પછી એના ઘરેથી બહુ રજા નથી મળી, ખાસ કરીને એના મધર ને એના ફાધર બંનેની આમ ઈચ્છા નથી, એના મધરની બહુ ઈચ્છા નથી, એટલે પછી એને એ દીક્ષા લઈ ના શક્યો. હી ઇઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઇંગ્લેન્ડમાં એને બહુ સારી જોબ છે. પણ એ બાપા પાસે આવેલો ફરવામાં 1990માં વિચરણમાં. એના એક ફાસ્ટ ફ્રેન્ડ સત્સંગીએ એક લેટર લખીને મોકલેલો એની સાથે, તું આ બાપાને લેટર આપજે. અને પર્સનલી એને કહ્યું કે મારો પ્રોબ્લેમ તું આખો લેટર વાંચી અને બાપા પાસે પ્રોપરલી પ્રેઝન્ટ કરજે અને પછી મને કહેજે કે સ્વામી બાપાએ શું કહ્યું. એટલે બોચાસણમાં એને સ્વામીને વાત કરી કે મારે તમારી સાથે બેસવું છે, આપણે એક હરિભક્તનો પ્રશ્ન છે. સ્વામી કે આ વાંધો નહીં. એ સ્વામી અંદરની રૂમમાં બેઠા હતા ને બધા એકદમ જે પ્રાઇવેટ ઇસ્યુઝ હોય, એકદમ ઇન્ટરનલ ફેમિલી ઇસ્યુઝ, એકદમ કોન્ફિડેન્શિયલ ઇસ્યુઝ હોય તો બહાર રેગ્યુલર મુલાકાતીઓ ને એ પાછા અંદર જાય ત્યારે એ પાછું એ સેક્શન જુદું હોય. એવા 2-5 જણા એવા હોય કે જેને તો બિચારા પતિ જ જવા આવ્યા હોય, એના ઇસ્યુ, એનો કેસ, એનું ડિસેક્શન ને ઓપરેશન પાછું અંદરની રૂમમાં થાય. એ પાછું જુદું તંત્ર હોય. એ છે ને, એ તો હાઈ ઇમરજન્સી અને સખત મોટા પ્રોબ્લેમ્સ. અને અમુક પ્રસંગો તો આપણે જાહેરમાં કહી ના શકીએ, અમને સંતોને ઘણા બધા ખબર હોય કેવા કેવા ફેમિલીઝના કેવા પ્રશ્નો ઊભા થાય છે. ઓહો, જબરજસ્ત પ્રશ્ન. હસબન્ડ વાઈફના પ્રોબ્લેમ્સ હોય, અને પ્રોબ્લેમ્સ તો ક્યાં સુધી અમુક તો પહોંચ્યા હોય, અનઇમેજિનેબલ લિમિટ સુધી પહોંચી ગયા હોય. બાપ અને દીકરાના, 2 સગા ભાઈઓના બિઝનેસમાં પ્રોબ્લેમ્સ હોય, એ બંનેના જે વાઇફ્સ હોય એના વચ્ચેના પ્રોબ્લેમ્સ હોય. હવે એટલા બધા કોન્ફિડેન્શિયલ હોય, અમુક વખતે બહુ મોટા ફેમિલીના હોય, બહુ મોટા ઘરના હોય પ્રશ્ન, કે આમ સોશિયલી અને ફાઇનાન્શિયલી બહુ મોટું બિઝનેસ ફેમિલી હોય, એવાના પ્રોબ્લેમ્સ હોય. હવે સ્વામી પાસે બધી રજૂઆત થાય ને સ્વામી એના માર્ગદર્શન આપે. હવે ખબર નહીં આટલી બધી વાતો એમના પેટમાં ક્યાં હમાઈ જાય છે એ પ્રશ્ન છે. પેટ તો એમનું આમ ઘણું મોટું છે, પણ અંદર બધું આમ ધરબાઈ જાય છે, બધું ગોઠવાઈ જાય છે. કોઈ દિવસ કોઈની વાત કોઈની પાસે નીકળે જ નહીં. હા, કોઈના અનુભવ છે, કોઈની વાત આપણી પાસે સ્વામી કોઈ દિવસ કરી હોય?
અને આપણે તો એક વાત પેટમાં રહ્યા નહીં. બોલો તમે, એમાં બૈરાવન તો રહે જ નહીં. એક વાત ખાનગી ના છે ને ખબર પડે એટલે ઈમેલ થઈ જ જાય. એટલે ઈમેલ એટલે પેલું આમ બધે કહેવાય જ જાય. ખબર પડી તને તો કે ના આવું થયું તું કે છે એમ કહીને બધે કહી દે. આપણા પેટમાં વાત ટકે જ નહીં. કહી જ દે, પોતાના અંગત મિત્ર નજીકના કહી જ દેવાની વાત આવે. પ્રમુખ સ્વામી મહારાજને આજે સત્સંગમાં થાઉઝન્ડ્સ ઓફ ફેમિલીઝની મોસ્ટ કોન્ફિડેન્શિયલ વાતો ખબર છે. બોલો, હી નોઝ. છતાં એને હળે મળે બોલે છે ને તમને ખબર જ ના પડે કે આનો સિરિયસ એક ઇસ્યુ સ્વામીને ખબર છે. આઉટર એપિયરન્સમાં સ્વામી એકદમ નોર્મલી બિહેવ કરી શકે છે. તો પરેશ રૂઘાણીએ બાપાને વાત કરી કે સ્વામી આપણા પેલા હરિભક્ત છે એનું નામ આપ્યું. એનો પ્રશ્ન એ છે કે એના વાઈફ એને રોજ મારે છે. શું ક્વેશ્ચન હતો? એના વાઈફ એને રોજ મારે છે. કોક હોય એવા આવા કેસ બનતા હોય છે પૃથ્વી પર. બિચારા ઘણાને તો અહીં પૃથ્વી ઉપર જ નરકનો અનુભવ થતો હોય છે. તેના વાઈફ છે ને એને રોજ મારે. અને પાછા આજુબાજુના સગાવાલાને જે કુટુંબના બધા જે મુખ્ય મોવડીઓ હોય ને એની પાસે ફરિયાદ શું કરે કે આ મને રોજ મારે છે. કોણ? એની વાઈફ ફરિયાદ કરે કે આ મારો હસબન્ડ છે ને મને રોજ મારે છે. અને એકચ્યુઅલી કોણ મારતું હતું? વાઈફ રોજ મારે. અને પેલો રોજ માર ખાવાનો. બોલો, એક તો નોકરી કરવાની હાંજ સુધી, અને હાંજ જાય ત્યારે પેલી ધોકો લઈને ઊભી હોય, કેવો ત્રાસ. તો રોજનો આ પ્રશ્ન. બોલો બિચારા. સ્વામી પાસે આખી રજૂઆત કરી અને સ્વામીને વાત કરી. અને સ્વામી બધી વાત સાંભળી અને સ્વામી બધો પત્ર પણ લખ્યો, આશીર્વાદ પણ આપ્યા. અને સ્વામી કીધું કે આવું આવું કરજો ને આવી રીતે બધું માર્ગદર્શન આપ્યું. પછી છે ને બીજી 2-5 જણા આવા હતા, બધાને પતાયા. પછી સ્વામી જમવા માટે ઊભા થયા. એટલે બોચાસનમાં રૂમની સામે, લોબીની સામે પેલું રસોડું, ત્યાં સ્વામી જમવા બેઠા. તેમ જમે ને બીજો ને ત્રીજો કોળિયો આમ બોલે ને સ્વામી આમ આમ જોયા કરે. નોર્મલી એમની હેબિટ નથી, આમ કોકને આમ શોધતા હોય ને. પાછી 1-2 કોળિયા લીધા ને તો પાછા આમ શોધતા હતા. એટલે કૃષ્ણ વલ્લભ સ્વામી જે બાજુમાં બેઠા એમને પૂછ્યું કે કોઈનું કામ છે, કોઈને બોલાવા છે તમારે? સ્વામી કે ના. તમે જમવા માંડ્યા. પાછા 1-2 આમ થયું ને તો પાછા આમ શોધે, આમ નજર કરે. આમ બધા બેઠા હતા ને આમ પાછા નજર કરે. એટલે ખબર બધાને પડી ગઈ કે હી ઇઝ સર્ચિંગ ફોર સમબડી, કોકને શોધે છે. અને ત્યાં પેલો પરેશ રૂઘાણી આમ ખૂણામાં પાછળ બેઠો હતો ને આમ નજરે ચડી ગયો. સાહેબ કે ઓ પરેશ, ક્યાં બેઠો છું ખૂણામાં? ઊભો થાય. ઊભો કરે હા એને. પેલા ઊભો થયો. સ્વામી કે પેલી વાત તે મને હમણાં જે કરી ને અંદર રૂમમાં, એ તું નામ ના બોલતો, એમ નામ કરતો ખરો એટલે બધાને ખબર પડે શું શું થાય સંસારમાં. કે જમતા જમતા સ્વામી આ વાત ચાલુ કરાવડાવી. સાહેબ કે નામ નહીં બોલતો, કોઈનું નામ ના દેતો, પણ તું કહેતો ખરો. એટલે આમ બધા તે વખતે કોલેજમાં હતા, 2nd કે 3rd યરમાં હતા. બધા યુવકો ત્યાં વિદ્યાનગર હોસ્ટેલમાં રહેતા હતા. અમારે ત્યાં સેમિસ્ટર વેકેશન હતું, રીડિંગ વેકેશન પડ્યું. સેમિસ્ટર નહીં પણ રીડિંગ વેકેશન હતું, 15-17 દાડાનું. તો 2-3 દાડામાં થાય શાંતિથી સાંઈ બોચાસન છે ત્યાં રહીને પછી આપણે વાંચવાનું શરૂ કરશે. બધા ત્યાં ગયેલા 15 જણા હતા. પછી એને પેલા આખો પ્રસંગ કહ્યો, બધા ખૂબ હસ્યા. હા. અને પેલી પાછી કહેવાની રીત એવી, એને બધું થોડું ગુજરાતી ઓછું ફાવે, ત્યાં બોર્ન એન્ડ બ્રોટ હતો એટલે કહેવાની રીત એવી હતી, એવા શબ્દો પ્રયોગ, બધા બહુ હસ્યા. સ્વામી પણ જમતા જમતા ખડખડ હસતા હતા, એકદમ જબરજસ્ત હસતા હતા. એમના બંને આંખમાંથી પાણી જાય ને એટલું બધું હસતા હતા. આખું એમનું પેટ ઉછળે એટલું બધું હસતા હતા સ્વામી. પછી સ્વામી એ વાત પતી ગઈ ને પછી પરેશ બેસી ગયો. હસવાનું બંધ થયું એટલે સ્વામી કે જો, મેં કહ્યું 40-50 જણા સામે બેઠા, અમે 15 યુવકો હતા અમે. સ્વામી કે જો, આ તો વાત એટલા માટે કરાવડાઈ કે ઘણા બધાને ખબર નથી હોતી કે સંસારમાં આવું બધું હોય છે. આ તો અમારી પાસે પ્રશ્ન આવે એટલે અમને ખબર હોય છે, પણ આ તો એટલા કરાવડાઈ કે અમારા 15 જણા છાત્રાલયમાંથી વિદ્યાનગરથી આવ્યા છે, પણ એ લોકો કંઈ હજી બન્યા છે ને હજી ભણે છે. એમાંથી જો એમને ખબર પડે કે આવું બધું થાય છે અને કોકને સાચી વાત સમજાઈને આ બાજુ આવી રહેતો હોય બહુ સારું છે કે છે. અહીં બહુ સારું છે ત્યાં કરતા કે ત્યાં કરતા આ બાજુ ઘણું સારું છે કે એવી વાત જો થોડી કે સમજે છે ને આ બાજુ આવતો ને તો અમારે સારું જ છે કે એટલે આ વાત કરાવડાઈ. સ્વામી કે આ કથા જ સમજવાની, આ એક કથા જ છે કે. પણ જો આવા એમના અંતરમાં સતત એવી ભાવના રહે છે કે આ વાત એ દેહ ભાવથી કે માઇક ભાવથી એમના સંપર્કમાં જે આવ્યો એ દૂર થઈ જાય. એટલે આવી રીતે એમની કે બીજું એક વસ્તુ આપણે સમજી શકીએ, એક કારણ કે એમને છે ને સ્ટેટસ એક્સપેક્ટેશન નથી. મારો દરજ્જો સચવાય, મારી જય બોલાય, મને લોકો માને પૂજે, એવી અપેક્ષા નથી. લોકો એ બધું કરે છે પણ હી ડઝન્ટ એક્સપેક્ટ. એ આપણને ક્યારે ખબર પડે? શું સમજીએ કે શું જોઈએ તો ખબર પડે કે ભલે પ્રમુખ સ્વામી મહારાજની જય બોલાય છે,
પણ એને અડતું જ નથી, એને એની અપેક્ષા જ નથી. અથવા તો મોટા ભવ્ય હાર એમને પહેરાવે છે, પણ એમને અપેક્ષા જ નથી. તમે જો પ્રમુખ સ્વામી મહારાજે જે હાર પહેરેલા છે ને, એ તો બીજા ધર્મગુરુએ જોયા નહીં હોય. કેવા હાર, તલના ને મમરાના, સ્વામિનારાયણ મહામંત્ર લખેલો, કેવા હાર પહેરેલા, બીજા જોયો નહીં હોય. અને તો એ હાર કેટલી વાર સુધી પહેરી રાખે છે. હાથ આપે ને હાથમાં આપે ને તરત આપી દેવાનો. એકવાર આમ સેવક સંતે લઈ લીધો, એ જિંદગીમાં કોઈ દિવસે હારને સંભાળવાનો નહીં. અને આપણે જિંદગીમાં એકવાર હાર પહેર્યો તો સંભાળીએ, તે દાળ પહેરેલો કે છે. ઘણા તો બિચારા એનો અફસોસ છે કે તે દાળ ભૂલથી પહેરી લીધો, પણ આ બધું માથે પડેલું છે કે છે. ઘણા તો બિચારા એમાં અફસોસ કે હાર તે દાળ ભૂલથી પહેરી લીધો, પણ આ તો બહુ માથે પડેલું છે કે છે. અને બીજી વાર પાછો આપણે હાર પહેરીએ ખરા, પણ પાછું તે વખતે આપણને ખબર ન હોય પહેર્યો છે કે નથી પહેર્યો. ડેડ બોડી હુતા હોય ને ત્યારે લોકો હાર પહેર્યા, ત્યારે આપણને ક્યાં ખબર હોય કે હાર પહેર્યો છે કે નથી પહેર્યો. સ્વામી તો કેટલા હાર પહેર્યા છે, પણ તોય કોઈ દિવસ એમને અપેક્ષા નથી, લેશ માત્ર સ્ટેટસ એક્સપેક્ટેશન જ નથી. અને ઘણી વખત પોતે ઘણી વખત સાહજિક પોતાની વાત કરતા હોય ત્યારે મારું ખોટું દેખાશે, ખરાબ દેખાશે, એવી એને અપેક્ષા જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ બરોડાથી ભરૂચ જતા હતા, અને ગાડી છે ને ત્યાં ખંડેરાવ માર્કેટ પાસેથી આમ ટર્ન લીધો. એ પેલો લક્ષ્મી વિલાસ પેલેસની આ બાજુનો નોર્ધન સાઈડનો મોટો પેલો ગેટ છે. એટલે ટ્રાફિક લાઇટમાં ગાડી ઊભી રહી. ગાડી ઊભી રહી એટલે સ્વામી છે ને, સ્વામી બાપા તે વખતે આમ પત્ર વાંચતા હતા, પણ ગાડી ત્યાં ઊભી રહી એટલે સ્વામી આમ જોયું છું, ગાડી એકદમ ઊભી રહી એટલે જોયું કાં તો ટ્રાફિક લાઇટ છે. એટલે સ્વામી આમ ચશ્મા કાઢી અને પાછળ આપ્યા, કારણ કે છેલ્લો જ પત્ર તો વાંચી લીધો. અને સ્વામીની એક વિશેષતા તમને કહી દઉં, ગાડીમાં જતો હોય ને ત્યારે તો લેખન તો થાય ને, લખી તો ના શકે, કારણ કે એ તો ટર્નિંગ આવતા, બધા ખાડાવાળા રોડ આવતા, બીજું ત્રીજું. પત્ર વાંચવાના 20 થી 25, 30, 40 પત્રો સુધી એ વાંચી લે. પત્ર વાંચવાના જ બધા, આપી દેવાના, વાંચીને આપી દેવાના વાંચી. પછી જ્યારે એ દિવસે રાત્રે બીજે દિવસે રાત્રે લખવા બેસે ને, ત્યારે ધર્મચરણ સ્વામી એટલું જ બોલવાનું, સ્વામી પેલા જયેશભાઈ આપણા આનંદવાળા છે એનો પત્ર છે. સ્વામી રિકોલ કરી લે શું એનો પત્ર હતો, આ જવાબ જ લખી નાખવાનો સીધો. 30 થી 40 લેટર્સના જવાબ આવી રીતે સાથે લખી શકે છે બાપા, હજી આજની તારીખમાં. કેટલી શાર્પ મેમરી હશે એમની. ગાડીમાં ટ્રાવેલિંગ વખતે વાંચવાના, અને રાત્રે જઈને ઉતારે જઈને જવાબ લખી નાખવાના. તે વખતે પાછો આખો કાગળ ફરી વખત નહીં વાંચવાનો. ખાલી એટલું જ ધર્મચરણ સ્વામી યાદ કરાવે, પેલા જયેશભાઈ આપણા આનંદવાળા અને એની દીકરીના લગ્ન માટે આશીર્વાદ, એના દીકરીના લગ્ન માટે પૂછાવેલું. સાહેબ તરત યાદ આવી જાય, આશીર્વાદ છે, આ છે, ફટ 3 લીટી લખી નાખવાની. એટલું સ્વામીનું સખત મેમરી છે હજી એ. સ્વામી પત્ર પછી આમ આપ્યું પાછળ, પણ છે પછી સ્વામી આમ એક ડિરેક્શનમાં જોઈને આમ જોઈ જ રહ્યા, આમ આંગળી મૂકીને, વિચ ઇઝ નોટ અ નોર્મલ હેબિટ. એમની આ હેબિટ નથી કે કોઈ એક ડિરેક્શનમાં એક વ્યક્તિ સામે સતત જોવું, એ પ્રમુખ સ્વામી મહારાજની હેબિટ નથી. આમ જોઈ જ રહ્યા એક દિશા તરફ. પછી આમ પાછું આમ જોયું, હજી ટ્રાફિક લાઇટમાં તો રેડ જ હતું, એટલે ગાડી તો ત્યાં જ ઊભી હતી. પાછું આમ 1-2 સેકન્ડ થાય એટલે પાછું આમ એ બાજુ જોયું સ્વામીએ. તરત સેવક સંતો જે પાછળ બેઠા હતા, નારાયણ સ્વામીને પહેલી ખબર પડી કે સ્વામી કોઈક ડિરેક્શનમાં જોવે છે, આમ ટિપિકલ. એટલે સ્વામીને આમ એ બાપા જે ડિરેક્શનમાં જોતા દિશામાં જોયું કે કદાચ કોઈ હરિભક્ત ઊભા હશે, કોઈકને ઓળખતા હશે, એવી કોઈ વ્યક્તિ ઊભી હશે. તો જોયું તો ત્યાં કોઈ ઊભું જ નહોતું, કોઈ નહોતું ઊભું. તો એ સ્વામી આમ જોઈ રહેલા. પછી પાછું આમ થોડુંક નીચું જોયું, પછી એ બાજુ જોઈને થોડુંક હસ્યા. એટલે નાનચરણ સ્વામીએ પ્રિયદર્શન સ્વામીને કીધું, જો સ્વામી આ ડિરેક્શન તરફ 3જી વખત જોયું, આમ છેલ્લી વખત આમ જોઈને થોડુંક હસ્યા. હવે બંને સંતોથી ડિસ્કસ કરતા ને ત્યાં સુધી સ્વામી આમ 4થી વખત એ બાજુ જોયું. આમ બધાને થયું કે આ કેમ સ્વામી એ બાજુ જોયે છે, કોઈ વ્યક્તિ જ ના મળે એ બાજુ. દરવાજા તરફ જોતા હતા. એ સ્વામીને વાત કરી, બાપા કેમ એ બાજુ જોતા હતા? સાંઈ કે ના ના કઈ નહીં. એમ બોલતા બોલતા હસી પડ્યા. હવે હસી પડે એટલે ખબર પડી કે દેર ઇઝ સમ રીઝન, કંઈક પ્રસંગ હોવો જોઈએ, નહીં તો આ કેમ આવી રીતે હસી પડ્યા. એ તેમને કે ના ના લે એવું કઈ નહોતું, આમ તો જોતો હતો એવું કોઈ કે ને, પણ ના ના કે એમ કહીને હસી પડ્યા. એટલે બંને સેવક સંતોને સ્ટ્રોંગ થઈ ગયું કે આ 100% કંઈક એમને જૂનો પ્રસંગ યાદ આવી ગયો હશે, અથવા તો ગમે તે હોય. કે સ્વામી તમને કઈ જૂનો પ્રસંગ યાદ આવી ગયો કે ત્યાં કોઈ સ્થળ ઉપર બનેલો? સ્વામી કે ના એવું કંઈ નથી. એ પણ એકદમ લાઇટલી બોલ્યા, એટલે શ્યોર થઈ ગયું કે દેર ઇઝ સમ ઇન્સિડન્ટ. એ સેવક સંતોએ બહુ પૂછ્યું સ્વામી, અને ત્યાં સુધીમાં ગ્રીન લાઇટ થઈ એટલે સ્વામી ઇન્દ્રવદનને કે ચલાવ ચલાવ ગાડી ચલાવ. કે ઇન્દ્રવદન એ હોશિયાર છે ને, તો ગાડી સહેજ આગળ ઉભી રાખીને કોર્નર ઉપર ઊભી જ રાખી દીધી. સ્વામી કે ચલાવ ગાડી, તો કે ના. કેમ? એ બાજુ જોતા હતા કેમ તમે? હવે ગાડીમાં બીજા 4 જણા સંપી જાય તો આ એકલા શું કરી શકે? ભલે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હોય તો
પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હોય, ભગવાન અખંડ ધારક સંત હોય તો શું કરે? પેલો ગાડી વાળો બંધ કરીને બેસી જાય. એટલે ઇન્દ્રવદન જે બાપાને ગાડી ચલાવે છે ને એ ઉભો રહી ગયા. અને પાછળ સેવક સંતો કે સ્વામી કોણ કેમ જોતા હતા? બહુ આગ્રહ કર્યો ને, હવે તો ગાડી ઉભી રહી ગઈ હતી. સ્વામીને કહેવાનું જ હતું. સ્વામી કે છે ને, વર્ષો પહેલા, ઘણા બધા વર્ષો પહેલા ગાયકવાડ સરકારની અહીંયાથી સવારી નીકળેલી. રથયાત્રાના દિવસે ગાયકવાડ સરકાર પોતે મોટા ચાંદીના રથ ઉપર બેઠેલા અને એમને રાત તિલક કર્યું, એના અમુક વર્ષો પૂરા થતા હશે એટલે ત્યાંથી અહીંથી સવાર. સ્વામી કે મોટા મોટા રથ, હાથીઓ બધા શણગારેલા, ઘોડા શણગારેલા હતા. જબરદસ્ત મોટી નગરયાત્રા નીકળેલી એમની. ત્યારે બરોડાના આજુબાજુના ગામોમાંથી બધા હજારો લોકો આ સવારી જોવા માટે આવેલા. સ્વામી કે અમે બધા પણ એ વખતે બહુ નાના હતા, તે અમારા ગામમાંથી બધા ટ્રેક્ટર ભરીને આવેલા, ત્યારે હું આવેલો. અને પછી સ્વામી કે જો પેલો દરવાજો દેખાય ને એની બાજુમાં પેલો પથ્થરો છે ને, ત્યાં હું ઉભેલો. એટલે પ્રિયદર્શન સાહેબ પૂછ્યું કે તમારી ઉંમર એ વખતે કેટલી હતી? સ્વામી કે મારી ઉંમર એક 9-10 વર્ષની હશે. સ્વામીની ઉંમર જસ્ટ 10 years. હા. એટલે પ્રિયદર્શન સાહેબ પૂછ્યું કે કોની સાથે આવેલા? તમારા બા બાપુજી ભેગા આવેલા? એટલે પપ્પા મમ્મી સાથે આવેલા? સ્વામી કે ના, એ લોકો નહોતા આવ્યા, પણ ગામના બધા લોકો આવતા હતા, એની સાથે હું ટ્રેક્ટરમાં આવેલો. પછી પૂછ્યું ક્યાં એક્ઝેક્ટલી ઉભા? સ્વામી કે જો પેલો નાનો પથ્થરો નથી દેખાતો દરવાજાની બહાર, ત્યાં ઊભો રહેલો. ઇન્દ્રવદને બાપાને પૂછ્યું, કારણ કે હવે તો બધા જોઈન થઈ ગયા ને કોન્વર્સેશનમાં. ઇન્દ્રવદને પૂછ્યું સ્વામી કેટલી ભીડ હતી? સ્વામી કે સખત ભીડ હતી, સખત ધક્કાધક્કી ને સખત ભીડ હતી. એટલે ઇન્દ્રવદને પૂછ્યું તમે આમ ધક્કે ચડેલા? સ્વામીને પૂછ્યું. સ્વામી કે આ મને ધક્કા મારતા હતા લોકો. એટલે સમજવાનું પ્રગટ બ્રહ્મ સ્વરૂપની આ લોકમાં ધક્કા વાગે છે, તો આપણને તો વાગે જ ને થોડાક. સ્વામી પછી ઇન્દ્રવદને પૂછ્યું સ્વામી તમે શું પહેરેલું? પેન્ટ પહેરેલું કે ચડ્ડી? સ્વામી કે ચડ્ડી પહેરેલી. સ્વામી એટલા નોર્મલી પોતાની આમ જૂની વાત કરતા ને. સ્વામી કે ચડ્ડી. મારી 10 વર્ષની ઉંમર હતી. પછી એક ફાઇન ક્વેશ્ચન ઇન્દ્રવદને પૂછ્યો કે સ્વામી તે વખતે તમે ઓડિયન્સમાં ભીડમાં ટોળામાં ઉભેલા, નાના હતા ત્યારે, અને આપણે તો સમજીએ ને કે આ તો અનાદિ પુરુષ છે, આ તો કંઈ સાધને કરીને સિદ્ધ ન થાય, તો મહારાજનું સ્વરૂપ છે અને હતા જ. તો કે તે વખતે તમે આમ ઓડિયન્સમાં ઉભેલા અને હજારો લોકોની વચ્ચે ભીડમાં ઉભા હતા અને ગાયકવાડની સવારી મોટી નીકળેલી, તે વખતે તમને એમ વિચાર આવતો હતો કે અત્યારે ભલે હું આમ ભીડમાં ને ટોળામાં એક વચ્ચે ઊભો સામાન્ય માણસની જેમ, પણ ભવિષ્યમાં દુનિયાના મોટા મોટા શહેરોના રાજમાર્ગો ઉપરથી મારી પણ આવી ભવ્ય સવારીઓ નીકળશે. હું પણ મોટી હાથીની અંબાડીએ બેસીશ ને મોટા મોટા ચાંદીના રથમાં બેસીને લોકો મારો પણ જય બોલાવશે. એવો વિચાર તમને આવતો હતો તે વખતે? જબરો ક્વેશ્ચન પૂછ્યો ને. તમે તો ભગવાનનું સ્વરૂપ છો, તમારે તો પહેલાથી જ સિદ્ધ છો, તમને એવું વિચાર હતો કે અત્યારે ભલે આમ ટોળામાં ઓડિયન્સમાં ઊભો, પણ ઇન ફ્યુચર મારી પણ આવી ભવ્ય સવારીઓ નીકળશે, હું પણ મોટા રથમાં બેસીશ, હાથી ઉપર બેસીશ. સ્વામી કેટલા ડાઉન ટુ અર્થ છે, આ સમજવાનું. એમને દેહભાવ નથી ને તો બીજો હોય તો શું કે હા એ તો મને ખબર હતી કે મારી ભવિષ્યમાં આવું થશે એમ. સ્વામી એકદમ ડાઉન ટુ અર્થ. સ્વામી કે હવે આપણને કોણ પૂછે છે? આ તો શાસ્ત્રી મને જોગી મહારાજ આપણો હાથ પકડ્યો અને એમને આશીર્વાદ આપ્યા અને એમને આ સેવા સોંપી, એટલે લોકોને આપણા પ્રત્યે પ્રેમ ને લાગણી છે. બાકી કોઈ દાડો આપણને ક્યાં કલ્પના સપનું આવે કે આવું આવી સવારી આપણી નીકળે? સ્વામી કે આપણે તો સામાન્ય ખેતી કામ કરતા હતા, ઢીફા ભાંગતા હતા, એમાંથી શાસ્ત્રી મહારાજના આશીર્વાદ મળી ગયા, તે મહાત્મા થઈ ગયા. સ્વામી કે શાસ્ત્રી મહારાજના આશીર્વાદ મળી ગયા, મહાત્મા થઈ ગયા. પણ આવી રીતે સ્વામી એકદમ ડાઉન ટુ અર્થ બોલેલા, જો એમને અપેક્ષા નથી. મુંબઈમાં સ્વામી જમતા હતા અને કૃષ્ણ વલ્લભ સ્વામી પાણીપુરી હાથમાં આપી. હું વાત કરું છું 89-90 ની. તો પાણીપુરી આમ હાથમાં રહીને જોઈ રહ્યા, એટલે વલ્લભ સ્વામી કે જમી લો, મોઢા મૂકી દો, આખી મોઢા મૂકી દો. સ્વામી કહા તો બહુ મોટી છે, મોઢામાં નહીં જાય કે. અને પછી એમ કહીને પથ્થરમાં મૂકીને ચોડી નાખી. આપણે જેમ ખીચડીને કઢી કેમ ચોડીએ એમ પાણીપુરી ચોડ નાખી. હવે આવી રીતે પાણીપુરી ખવાતા હશે, એની ખાવાની રીત હોય ને દરેક આઈટમની, તો આમ ચોડી નાખી સ્વામીએ. સ્વામીને કે સ્વામીએ પાણીપુરી આવી રીતે ના ખવાય, પાણીપુરી આખી મોઢા મૂકી દેવાની, તો એનો છે ને ટેસ્ટ આવે પ્રોપર. એમ કહીને વલ્લભ સ્વામીએ બીજી નાની પૂરી શોધી, અંદર મસાલો ભરીને પાણી રેડીને સ્વામીને હાથમાં આપી. સ્વામી આ જમો. સ્વામી કે આ મોટી છે, આ મારથી મોઢામાં નહીં જાય. તો કે ટ્રાય તો કરો. તો સ્વામી આમ ટ્રાય કરતા હતા, આમ આમ વલ્લભ સ્વામી મૂકી દો, મૂકી દો, મોઢા મૂકી દો કે. સ્વામી કે નહીં જાય, મોઢામાં નહીં જાય કે. એટલે સ્વામીને મનમાં એમ થતું હતું કે આડું આ જશે કે નહીં જાય. અને આપણે પાણીપુરી એટલે મોટી હોય નાની હોય આવવા દે ને કે પાણીપુરી ભેગી દે, જેવો મોટી હોય નાની હોય તું લાઈક એટલે અહીંયા કે છે. તો સ્વામી કે નહીં જાય, એ પથ્થરમાં મૂકી દીધી સ્વામીએ. અને પછી
સંતો ત્યાં બેઠા તેમાં જ્ઞાનેશ્વર સ્વામી બાપાને પૂછ્યું કે તમે પહેલા કોઈ દિવસ નાના હતા, સાધુ થયા પહેલા પાણીપુરી ખાધેલી? સ્વામી કે જોયેલી જ નહીં કોઈ દાડો પાણીપુરી કેવી હોય. તમે સમજો, આટલા મોટા સ્ટેટસ ઉપર જે વ્યક્તિ હોય ને એનું પોતાનું એકદમ સામાન્ય પાસ્ટ હોય ને, એના વિશે વાત કરવી ગમે નહીં કે આઈ વોઝ સચ એન ઓર્ડિનરી પર્સન એમ. સ્વામી કે જોયેલી જ નહીં પાણીપુરી. તો કે તમારા ઘરે કોઈ દિવસ પાણીપુરી બનાવેલી કે નહીં? સ્વામી કે કોને આવડતી હતી? એટલે એના મધરને તો જૂના જમાનાના હોય, એને ક્યાંથી પાણીપુરી આવડતી હોય? અત્યારે ઘણા નથી આવડતી, બહુધાન થઈ તો એ વખતે આવડતી હોય નહીં. ઘણી વખત ઘણા ઘેર અમે પેલા પૂરણપોળી બનાવે, એટલે 2 રોટલી ભેગું કરીને વચ્ચે હારો પૂરણ મૂકી દે છે. પેલી પૂરણપોળી એ બનાવવું અઘરું હોય છે. ઘણા હરિભક્તોને ઘેર જમવા જઈએ ને તો 2 રોટલી આમ ભેગી કરી દીધી હોય ખાલી, પછી પૂરણ ઠપકારી દીધું. એટલે એમ પૂરણપોળી ના થાય, ગળી રોટલી કહેવાય, પૂરણપોળી ના કહેવાય. એ તો આખી એની રીત છે બધી બનાવવાની. તો લોકોને તે સ્વામીની વાત સ્વામી કે ના કોઈ દિવસ નહીં ખાધેલી, બનાવી હોય તો ખાય ને. કે એમાંથી આગળ ધીમે ધીમે વાત ચાલી કે સ્વામી તમે ચાણસદમાંથી નાના હતા ત્યારે કોઈ દિવસ વડોદરા ગયેલા? સ્વામી કે વડોદરા તો કેવડું મોટું શહેર. સ્વામી કે કેટલું દૂર, કે કોણ લઈ જાય આપણને? કે જ્ઞાનેશ્વર સ્વામી કે તમારા ફાધર કોઈ દિવસ તમને વડોદરા લઈ નહીં ગયેલા? સ્વામી કે લઈ ગયેલા 2-3 વખત મને. તો કે કમાટી બાગ ગયેલા? સ્વામીને પૂછેલું, વડોદરાના જેવો ને એને ખબર પડશે કે સ્વામી કમાટી બાગ ગયેલા? સ્વામી કે આ કમાટી બાગ ગયેલો ને આમ જોયેલો કમાટી બાગ? તો કે અંદર ગયેલા? સ્વામી કે અંદર નહીં ગયેલો, બહાર ઉભો આમ સરિયા પકડીને મેં કમાટી બાગ જોયેલો કે આવો હોય. તો જ્ઞાનેશ્વર સ્વામીએ પૂછ્યું કે અંદર આમ ટ્રેનમાં બેઠેલા કમાટી બાગમાં ટ્રેનમાં? સ્વામી કે મને બહુ બેસવાની ઈચ્છા હતી કે ટ્રેનમાં બેવું, પણ ડોહાએ બેહાડ્યો જ નહીં મને. કે સ્વામી કે સ્વામીની ઉંમર તો 7 કે 8 જ વર્ષની હતી, બાપાની ઉંમર. સ્વામી કે મને ઈચ્છા થયેલી કે ગાડી હું બેસું, પણ કે સ્વામી કે ડોહા એટલે સમજે ને એના ફાધર. સ્વામી કે એને મને બેહાડ્યો જ નહીં કે ગાડીમાં. પણ જો આપણે એટલા માટે કહીએ છીએ કે એટલી નોર્મલ ટોક, પોતાનું આટલું એક સામાન્ય એટલું સિમ્પલ પાસ્ટ હોય, કોઈ વ્યક્તિ આવી રીતે પોતાનું પાસ્ટ આટલી મોટી ઇન્ટરનેશનલ સ્ટેટસ ઉપર પહોંચ્યા પછી ના કરે. સ્વામી આટલું સાહજિક કરે છે, દેટ મીન્સ એમને દેહભાવ નથી, અહમભાવ નથી. એ તો આપણે ના કરી શકીએ કે આપણે સામાન્ય અહીંયા સામાન્ય આવી વસ્તુ હોય તો. જો સ્વામીના જીવનની આ બહુ મોટી વિશેષતા છે, એમને કોઈ પણ પ્રકારનો દેહભાવ નથી. એક છેલ્લો પ્રસંગ કહું કે એમને દેહભાવ નથી. સ્વામી તે 1995માં લંડન ગયા ને, અનાઉન્સરે સભામાં વાત કરી, બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો ને પછી પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ શરૂ થવાના હતા. એમાં આશીર્વાદ પહેલા જે જાહેરાત થાય ને, એમ કહો ને કે હવે સ્વામી બાપા આપણને આશીર્વાદ આપશે, અથવા તો એ આશીર્વાદ દરમિયાન પેલા અનાઉન્સરે એડ કર્યું, જે માસ્ટર ઓફ સેરેમની હતા ને, સભા સંચાલકે, એ કે ભગવાન સંતમાં એમને વાત કરી કે આપણે સ્વભાવ અને પ્રકૃતિ દોષ હોય, કારણ કે વિવેક સાગર સ્વામી એ સંબંધી વાત કરી હશે, તો આપણે દિવસમાં 10 વખત મોઢું દિવેલ પીધેલા જેવું થઈ જાય. એટલે આપણા મોઢાને શું કહેવાય, શું પર્યાય શબ્દો હોય, એમ કરીને સભામાં વાત કરી. શું કહેવાય આપણે? એક તો શું કહેવાય મોઢું, પછી હા બસ આ શબ્દ ડાચું, પછી થોબડું, પછી ગમે તેવા તમે આપણે હેન્ડસમ કે બ્યુટીફુલ હોઈએ ને, પણ એ મોઢું થોબડું ડાચું જ કહેવાય. કારણ કે દિવસમાં 10 વખત દિવેલ પીધેલા જેવા મોઢા થઈ જાય, આપણા ઢીલા થઈ જાય, તો આપણું મનગમતું થયું નહીં, કોઈ વસ્તુ આપણને ગમી નહીં, આપણને ફાવી નહીં, તો ગેસ જેવા ઢીલા થઈ જઈએ. તે પેલા એનાઉન્સરે સભામાં આવું બોલે એટલે સભામાં ઓડિયન્સ પછી જવાબ આવવા માંડ્યા, આવી રીતે આવે ને થોબડું ડાચું મોઢું, પછી કોઈને યાદ છે હવે બીજું કંઈ ચોકઠું એવું કંઈક બોલે. સ્વામી ખળખળ હસવા માંડ્યા, સભામાં બેઠા હતા. જસ્ટ સ્વાગત સભા હતી, પહેલી જ સભા ઇન લંડન, બોમ્બે થી ફ્લાય થાય, પહેલી જ ઇવનિંગ સભા હતી. આ બધી વાત કરી પછી એમણે વાત કરી છે ને, સત્પુરુષનું મુખ હોય ને શું કહેવાય? મુખારવિંદ કહેવાય, મુખ કમળ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદ માટે આ બધા શબ્દ ના વપરાય, હા, એ આપણા બધા માટે વપરાય. એમને શું કહેવાય? મુખારવિંદ કહેવાય, મુખ કમળ કહેવાય. આટલી વાત કરીને પછી એને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ આપણને આશીર્વાદ આપશે. અને સ્વામી આશીર્વાદ પહેલી જ શરૂઆત કરી. સ્વામી કે હમણાં પહેલા વાત કરી, આપણું મોઢું કહેવાય, ડાચું કહેવાય, થોબડું કહેવાય, અને સત્પુરુષનું મુખારવિંદ કહેવાય. કેમ? એવું જાતે એમણે પ્રશ્ન પૂછ્યો. પછી જાતે એમનો જવાબ આપ્યો. સ્વામી કે આપણે યોગી મહારાજને જોયા છે, ગમે તેટલી દેહમાં તકલીફ હોય ને ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, ગમે તેવો ભીડો હોય ને બપોરે 2 વાગે તડકામાં ગાડામાં બેસીને ધૂળિયા રસ્તામાં એક ગામડેથી બીજે ગામડે જતા હોય, તો એમના ચહેરા ઉપર આનંદ આનંદ ને આનંદ રહ્યા કરે.
કાયમ હસતો ચહેરો હોય, કોઈ દિવસ એને દુઃખ જ નહીં, ટેન્શન જ નહીં, ડિપ્રેશન જ નહીં, કોઈ દિવસે હતાશા નિરાશા જ નહીં. સ્વામી કે એટલે એમનું મુખારવિંદ કહેવાય અને આપણું થોબડું કહેવાય, ડાચું કહેવાય. એ સ્વામી એમ ડિફરન્શિએટ કરી આપ્યું. તો જો આ એમના અંતરમાં ભગવાન રહે. પછી સ્વામી બોલ્યા કે એમના અંતરમાં, પોતાની વાત તો ના કરે સીધી, કે એમના અંતરમાં એટલે યોગી મહારાજના અંતરમાં ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત રહ્યા છે, એટલે એમને 24 કલાક આનંદ આનંદ અને આનંદ. પછી સ્વામી કે યોગીજી મહારાજ કંઈ ના કરતા ને ખાલી બેઠા હોય ને તો આપણને એમની સામે જોવું ગમે. થાય છે કે નહીં? પ્રમુખ સ્વામી મહારાજ હજી સભામાં ના આવ્યા હોય ત્યાં સુધી આપણે બધા આગા પાછા થતા હોય, બાજુવાળા જોડે વાતો કરતા હોય, બીજું ત્રીજું. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ સ્ટેજ ઉપર આવી ગયા પછી તમે જોજો આખી સભા બધા પ્રોપર થઈ જાય, બધા સ્વામી સામે જોઈ રહે. એ ખાલી બેસીને પત્ર લેખન કરતા હોય તો પીપલ લાઈક ટુ સી હિમ. એમના દર્શન કરવા લોકોને ગમે. આપણી સામે ના જોતા ને તો આપણે એની સામે જોઈએ છે ને, કારણ કે વી અન્ડરસ્ટેન્ડ કે આ તો ભગવાનનું સ્વરૂપ છે સાક્ષાત, મહારાજ સાક્ષાત પોતે છે એવું આપણે સમજ્યા છે. પણ એમને દેહભાવ નથી એટલે લોકો જોવે છે. અને આપણે ગમે તેટલા સારા કપડાં પહેરી અને સારામાં સારો બધો મેકઅપ કરી અને ગામ વચ્ચે નીકળીએ તો બધા લોકો આપણી સામે જોવે. જાન તાર જેવા તો કેટલાય ફરજ. અને આપણે અપાર્ટમેન્ટમાં રહેતા હોઈએ અને આપણે એપાર્ટમેન્ટની બારી ખોલીએ સવારે અને સામેવાળો જે એપાર્ટમેન્ટમાં એની બારી ખોલે અને બે જણા એકબીજાને જોવે તો બે જણા શું વિચારે? હા બસ આ વિચારે, આનું મોઢું ક્યાં હવાના પોરમાં, આને ક્યાં જોયો કે છે, દાળો બગડ્યો કે છે, હવાના પોરમાં મોડા આ ક્યાં દેખાણો કે આ દાળો બગાડ્યો કે છે, એવું આપણને મનમાં થઈ જાય ને. એ નહીં થાય, પેલા નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે એમનો ફોટોગ્રાફ આપણે ક્યાં રાખીએ છીએ? ખિસ્સામાં રાખીએ છીએ. અને આપણે 2-5 જણા રાખીએ છીએ. કેટલા જણા રાખે છે? લાખો લોકો, મિલિયન્સ. તમારા બેડરૂમ હોય તો નાઇટ લેમ્પ હોય તો ત્યાં રાખે, ટેબલ લેમ્પ હોય તો ત્યાં રાખે, નાઇટ પેલો બલ્બ હોય નાનો 0 તો ત્યાં રાખે, જમતા હોય તો ત્યાં પ્રમુખ સાહેબ તો જમતો ફોટો રાખે. કેમ રાખે લોકો? એમના દર્શન કરવા લોકોને ગમે છે, એમને જોવા ગમે છે. અને આપણને કોઈક જોઈ ગયું હવાના પોરમાં તો એ માને કે ના માને પણ દાળો બગડે બોલો એનો તો થઈ જાય, હારા ક્યાં મોઢા ક્યાં માથે આવ્યો કે છે. એટલે આ વિશેષતા છે કે એમનામાં દેહ ભાવ નથી ને, દેહના સ્વભાવ પ્રકૃતિ નથી, દિવ્યતા છે. ઇઝ અ બંડલ ઓફ ડિવિનિટી. એટલે એમના દર્શન, એમની ક્રિયા, એમનું બોલવું ચાલવું બધું લોકોને ગમે છે. એટલે હજારો લોકો એમના દર્શન કરવા માટે આવે છે. સ્વામી વાત કરે છે કે સ્વામી કે જોગી મહારાજ એક ગામથી બીજે ગામ જવાના હોય તો 2 કલાક સુધી તડકામાં લોકો ઉભા રહીને રાહ જોતા હોય કે હમણાં ગાડીમાંથી યોગીજી મહારાજ પસાર થશે. જસ્ટ અ ગ્લિમ્સ, અને લોકો ઉભા રહેતા. તો સ્વામી યોગી મહારાજની વાત કરી, પણ આપણે તો પ્રમુખ સ્વામી મહારાજનું જોયું છે, સાથે ફર્યા છીએ. ખાલી સ્વામી આમ પસાર થવાનો ને હાઈવે ઉપરથી તો હાઈવે આજુબાજુના ગામમાંથી લોકો કતારબંધ ઉભા હોય લાઈનમાં. આ પ્રમુખ સ્વામી મહારાજની મર્સિડીઝ કેટલી સ્પીડે જતી હોય હાઈવે ઉપર? 120, 130, 140 km/h જતી હોય. પણ આમ સ્વામી ગયા એમ. એની માટે 2 કલાક સુધી નાના મોટા ભાઈ બધા રોડ ઉપર ઉભા રહેતા. આપણે બધા જોયા છે, અમે તો બહુ જોયા છે, બાપાની સાથે ફર્યા. સ્વામી તો સ્વામી કે બધાને આમ કોન્સ્ટન્ટ આમ રહેતા હોય બારીની બહાર, એ બધા ઉભા હોય તો એમની નોર્મલ એક્ટિવિટીમાં હોય, પણ પીપલ લાઈક ટુ સી હિમ. દર્શન પાછી એની સ્મૃતિ કરે આવી રીતે હાઈવે ઉપર ગાડીમાં જોયેલા 2 કલાક તડકે તપે. અને તમે કોઈકને 15 મિનિટ રાહ જોડાવો કીધા પછી, હું હમણાં આવું છું એમ કઈ 15 મિનિટ મોડા આવે એટલે ખબર પડે. પેલો ક્યારે ડફોડ ભાન પડે, બુદ્ધિ છે તારામાં, ટાઈમે આવી જવું છે ને કેટલા વાગ્યા, જો ઘડિયાળ બડિયાળ રાખસ ના હોત લે આ લઈ જા લે એવું આપણને લોકો કહે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ મોડા થયા હોય ને તો એ લોકો આમ, અને ઘણી વખત સભામાંથી ઉભા થયો ને બાથરૂમ બહુ જવું હોય કે અથવા ટોયલેટ જવું હોય તો મને વિચાર કરે, સારંગપુર જેવા મોટા ફૂલદોમાં 50,000 માણસ બેઠા હોય ત્યારે ઉભો થઈશ તો જગ્યા જતી રહેશે. એટલે ગમે તે હોય તો બેસી એકવાર ગમે તે પણ ઉભો ના થાય જગ્યા પરથી. કેમ કે એને ખબર છે કે ઉભો થઈ જગ્યા ગઈ, આ નજીકથી દર્શન થાય છે ને પતી જઈશ. ખાલી એ રંગે રંગતા હોય છે તો લોકો આફ્રિકા, નૈરોબી, ત્યાં ઇંગ્લેન્ડ, અમેરિકાથી એક એ ઉત્સવ માટે, અને કે સામે ઉભા રહીને આમ 10 મિનિટ સુધી એને રંગે છે, ખાલી આમ પિચકારી ફરતી આમ નીકળી જવાનું. પણ ફોર ધેટ મોમેન્ટ લોકો દેશ પરદેશથી આવે છે. આ બધું વિચારવાનું કે આપણા ગુરુનો આ મહિમા છે એ સામાન્ય વ્યક્તિથી થાય નહીં. એટલે ગુણાતીત છે, એમનામાં ગુણના ભાવ નથી, એટલે પોતે હજારો લોકોને આકર્ષી શકે છે, હજારો લોકોને એમના પ્રત્યે પ્રેમ થાય છે, હજારો લોકોને એમના પ્રત્યે લાગણી થાય છે. બીજો એક મુદ્દો કે દેહભાવ નથી, એ કોઈ દિવસ એને શરમ જ નથી આવતી. સ્વામી તમે જોજો,
એમને આપણને ઘણી ઘણી છે ને ઘણી બધી ક્રિયા કરતા આપણને શરમ આવે. સ્વામીની શરમ કોઈ જાતની નથી આવતી. હી ડઝન્ટ ફીલ અશેમ્ડ ઓફ એનીથિંગ, ઓફ એની પર્સન. એ બિંદાસ, એમને જે મનમાં હોય એ પ્રમાણે કરે જ. અને આમ સાહજિક છે, કંઈક બોલી ગયા તો એમને ક્ષોભ ના થાય, કોઈની મોહબ્બતમાં દબાય નહીં. ગાંધીનગરમાં યોગી શતાબ્દી મહોત્સવ વખતે મેઇન સ્ટેજ ઉપર આજુબાજુ બધા ચીફ મિનિસ્ટર ને બધા મિનિસ્ટર્સ બધા બેઠા હતા. એની વચ્ચે સ્વામી કે જો હું તો આ લોકોને ઘણી વખત કહું છું, મિનિસ્ટર્સ બેઠા હતા બધા, બિગ ડિગ્નિટરીઝ ઓન ધ સ્ટેજ. અને સ્વામી કે હું તો આ બધાને ઘણી વખત કહું છું કે ગાંધીનગર તો ગાંધીના નામ સાથે જોડાયેલું છે. મહાત્મા ગાંધી ગુજરાતમાં થયા એના નામથી ગાંધીનગર છે. તો તમે છે ને શહેરને ચોખ્ખું છે ને મેન્ટેનલ કરો, મેન્ટેનલ. હવે એમને બોલવું હતું શું? મેન્ટેનન્સ બોલવું હતું, પણ શબ્દ જ ના આવ્યો. તો બોલે શું? મેન્ટેનલ કરો, મેન્ટેનલ. સ્વામી આઈએસ ઓફિસર્સ બધા બેઠેલા, તેમ બધા થોડાક તો આમ ખ્યાલ આવે ને કે આ કંઈક જુદું આવ્યું, એટલે બધા એકબીજા સામે જોવા માંડ્યા. તો સ્વામીને એમ થયું શું જોતા હશે? તો સ્વામીને એમ થયું કે આ મારી વાત સમજ્યા નહીં હોય. તો ફરી વખત બોલ્યા કે હું કહું છું કે ગાંધીનગર બરોબર મેન્ટેનલ કરો કે. અને બધા સંતો બેઠા હતા. આ બધું જોયું ને તો બધા સંતો છે ને થોડુંક આમ બધા થોડુંક તો સહેજે આમ થોડુંક તો હસવું આવે ને. તો સ્વામીને એમ થયું કે આ લોકો સમજ્યા નથી બરોબર હું શું કહું છું કે. સ્વામી કે હું એમ કહું છું કે ગાંધીનગર બરોબર મેન્ટેનલ કરો તમે લોકો. બિંદાસ, હી ડઝન્ટ કેર. એ તો ગુણાતીત સ્થિતિ, અલમસ્ત જાતિ છે, એને કઈ એવો શરમ કે ક્ષોભ ના આવે કે લે હું. અને આપણે જે લેંગ્વેજ ના ફાવતી હોય એને હિંમત કરીએ જાહેરમાં બોલવાની. આપણને તો સ્ટેટસ આવે કે હારે હું કંઈ ખોટું બોલીશ તો લોકો મને કેવો સમજશે, કેવો જાણશે. કાંઈ જ નહીં સ્વામીને. સ્વામી ક્યાં તે બિંદાસે બોલી જાય છે, એટલે એને ક્ષોભ કે શરમ નથી. આટલું બોલ્યા પછી પણ એને ક્ષોભ કે શરમ નહીં. એક વખત તો અમદાવાદની સભામાં, રવિવારની સભામાં પ્રમુખ સ્વામી મહારાજે 12 રેફરન્સ ખોટા આપ્યા. હા, 12 રેફરન્સીસ ખોટા. સ્વામી કે છે ને ભાગવતમાં 1,00,000 શ્લોક છે, હવે છે એકચ્યુઅલી 18,000. 1,00,000 શ્લોકમાં ભાગવતમાં આ વાત કરી છે, એટલે એનો સાર કહેતા હતા. પછી એવા આવો તો એક રેફરન્સ ખોટો. સ્વામી કે શિક્ષાપત્રીમાં છે ને 273 શ્લોક છે, હવે કેટલા? 212 છે. અને વચનામૃત 212 કરી નાખ્યા, શિક્ષાપત્રીના શ્લોક 273 કરી નાખ્યા. એમ કરતા કરતા સ્વામી એ વાત ઉપર કરતા કરતા સ્વામી કે શિવજીની દીકરી પાર્વતી હતી, એને શિવજીની બહુ ભક્તિ કરી. શિવજીની દીકરી પાર્વતી હતી ને શિવજીની બહુ ભક્તિ કરી સ્વામી કે. અને સભામાં સામે 10-12 હજાર માણસ બેઠા હતા અને ખડખડ બધા હશે, કારણ કે શિવજીની દીકરી પાર્વતી એટલે શું થાય? શિવજીની પત્ની હતી, શિવજીની દીકરી ક્યાંથી થઈ ગઈ? સ્વામી કે શિવજીની દીકરી પાર્વતી, અને ખડખડ હસવા માંડ્યા સ્વામી. એટલે બધા લોકો તો સ્વામી આમ ઇનોસન્ટલી આમ જોઈ રહ્યા સભામાં બધાને સામે કે બધા કેમ હશે. એમને જ પ્રવચન ચાલુ જ રાખ્યું, ખુદા કો કિસકી અદબ. એને વળી કોની શરમ નડે? એ તો ગુણાતીત છે, એ તો ફકીર છે, એ તો ચાલુ રાખ્યું. પ્રવચન પતી ગયું ને પછી સ્વામી બાપા જમવા માટે ઉતારે આવ્યા ને, બધા સંતો બેઠા હતા. હજી સ્વામી અંદરથી લઘુ પાણી કરીને જમવા માટે બેસે આસન ઉપર, એ પેલા સંતો તો બધા ગોઠવાઈ ગયા. એટલે બધામાં આ ચર્ચા ચાલતી હતી. શ્રી હરિ સ્વામી હતા, અક્ષર જીવન સ્વામી હતા, અક્ષર વત્સલ સ્વામી, વિવેક પ્રિય સ્વામી, બધા ચર્ચા કરતા. આ બોલ્યા, આ રેફરન્સ આ ખોટું બોલ્યા, આ બોલ્યા. અક્ષર જીવન સ્વામીએ તો નોંધી રાખેલું કયો રેફરન્સ ખોટો બોલ્યા હતા, લિસ્ટ બનાવી રાખેલું. 12 નું લિસ્ટ હતું, આમ 12 કે 12 રેફરન્સ પ્રમુખ સ્વામી ખોટા બોલ્યા. શિક્ષાપત્રીના 273 શ્લોક ને મહારાજે 212 વચનામૃત આપણને આપે. ઉલટ સુલટ થઈ ગયું હતું બધું કથામાં. સ્વામી જમવા બેઠા ને બધા મસ્ત હતા ને હાથમાં આમ ધોયા બેઠા. ભાઈ થાળ આવ્યો, શ્રીમદ સદગુણ બોલાઈ ગયું. પછી અમે જમવાની શરૂઆત કરી. એટલે અક્ષરજીવન સ્વામીએ ધીમેથી શરૂઆત કરી, આમ હાથ જોડીને. તેમની ટિપિકલ સાક્ષર સ્વામી કે સ્ટાઇલ છે એમની, ધીમેથી બોલવાની. અને આમ એકદમ હાથ જોડીને કે સ્વામી આજે મૂર્તિનું સુખ બહુ આવ્યું. સ્વામી કેટલા શાર્પ. સ્વામી આમ ઝીણી આંખ કરે, સ્વામીને આમ આ ડાબી આંખ ઝીણી થઈ જાય. એમને શાર્પ એક્શન આપી હોય ને, રિએક્શન અથવા તો આમ કંઈક બોલવું હોય, કંઈક કટાક્ષ કરવો હોય, તો એમની ડાબી આંખ આમ ઝીણી થઈ જાય તરત. આમ ઝીણે સાહેબ કે શું સાક્ષર, શું વાત કરો છો, બોલો. એટલે કે બાપાજી મૂર્તિનું સુખ શું આવ્યું? બહુ આવ્યું. સાહેબ કે કેમ? એટલે એમને કાગળિયું આમ કાઢ્યું કે તમે એમ બોલ્યા ભાગવતના 1,00,000 શ્લોક છે, 18,000 જ છે. સ્વામી જમતા જમતા ક્યાં બોલ. પછી આ વતનામૃત શિક્ષાપત્રની વાત કરી. પછી કે તમે એમ બોલ્યા શિવજીની દીકરી પાર્વતી એની પત્ની છે, દીકરી નથી. સ્વામી કે હારું પત્ની રાખો લો ને પછી બોલો આગળ. કાંઈ નહીં લે, ફરવી રાખવી, જો સુધારી કાઢ તારે સુધારવું હોય તો. સ્વામી કે હારું ચાલો શિવજીની દીકરીની એની પત્ની પાર્વતી, જાણે કે દીકરી ના રાખીશ કે તને બહુ એવું થતું. એ તો જાણે પેલું ખાલી કાગળિયા ઉપર સુધારવાનું હોય ને એવું. અલા બોલી ગયા 10,000 માણસની હાજરીમાં. એવા બારે બાર બધા રેફરન્સ બોલ્યા સ્વામી પાસે. સ્વામી કે સ્વામી છે ને બહુ ઇન્ટેલિજન્ટ છો.
દરેક વાર્તાલાપ એ જીતી શકે છે. કોઈ પણ વાર્તાલાપ, પછી આર્ગ્યુમેન્ટ હોય કે સામાન્ય વાર્તાલાપ હોય, એમની પાસે બધી જ કળા છે. અત્યંત બુદ્ધિશાળી છે, હોશિયાર લૌકિક દ્રષ્ટિએ. ક્યાં નમી દેવું એ પણ આવડે છે, ક્યાં કડક રહેવું એ પણ આવડે છે, ક્યાં અક્કડ રહેવું એ પણ આવડે છે. આ બધા તો ગુણ આપણે અવગુણ જેવું લાગે, પણ ભગવાનને સંત બધા દેખાડે. ક્યાં કેવો ભાવ બતાવો ને બધું એમને આવડે છે. આ લિસ્ટ બધું જાહેર થયું બધાની વચ્ચે. આટલી ભૂલો તમે આજે પ્રવચનમાં કરી, બોગસ રેફરન્સ બધા આપ્યા. સ્વામી કે જો સાક્ષર, તમે તો ભણેલા કહેવાઓ, બુદ્ધિશાળી કહેવાઓ, તમે તો શાસ્ત્રોના ભણેલા છો. એટલે તમારે છે ને બધું નક્કી થઈને વાત આવે, અને બધું છે ને ચોખ્ખું આવે, અને બધું શાસ્ત્ર પ્રમાણે આવે. અમે તો અભણ માણસ છીએ, અમે કંઈ ભણેલા નથી કે. અમારે તો ખેતી કરતા કરતા ઢેફા ભાંગતા ભાંગતા આવેલા, એટલે અમારે તો શિવજીની દીકરી પાર્વતી થઈ જાય, એની પત્ની કોક દાડો થઈ જાય, કોક દાડો દીકરી થઈ જાય કે. એટલી નોર્મલી અને કેઝ્યુઅલી સ્વામી આ વાત કાઢી નાખીને જાણે કંઈ બન્યું જ નથી. અને બીજો ધર્મગુરુ ને તો હારું મૂંઝા મંડે, હારું મારાથી 10,000 માણસની હાજરીમાં હું બોલી ગયું. સારા સારા કથાકારોથી જો કથા દરમિયાન કોઈ ખોટો રેફરન્સ અથવા તો અયોગ્ય શબ્દ પ્રયોગ થઈ ગયો હોય ને, તો ધ્યાન રાખે, કથા પતે ને પછી કાંઈ કેસેટ મને આપી દે, અથવા તો આમાંથી આટલું ઇરેઝ કરી નાખજે. માથે ઉભા રહીને ઇરેઝ કરાવડાવે. એટલા બધા કોન્શિયસ હોય પોતાના સ્ટેટસના. આપણે શું મુખ્ય મુદ્દો વાત કરીએ છીએ કે દેહ ભાવ નથી અને દેહથી પર છે. એમાંના એક પેટા મુદ્દામાં વાત કરીએ છીએ કે એનું સ્ટેટસ કાયમ જળવાઈ જ રહે એવી અપેક્ષા એમને નથી. બિનદાસ ફકીરની જેમ વર્તી શકે છે. તો આ આપણને પ્રતીતિ આવે કે ભગવાન અને સંત આવા ગુણાતીત સંત છે, એમને દેહ ભાવ નથી. એટલે આવા તો ઘણા બધા પ્રસંગે આપણને આ વાતની બધી પ્રતીતિ આવી શકે. એટલે આપણે આ મુખ્ય મુદ્દો આજે સમજ્યા કે પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પણ પ્રકારનો દેહનો ભાવ નથી. એટલે કે આપણા જેવા મનુષ્ય દેખાય છે પણ મનુષ્ય નથી, એ ગુણાતીત છે, ભગવાનના અખંડધારક સંત છે. અને એ ઘણા બધા પ્રસંગે પોતે પણ આમ સાહજિક એવો ભાવ વ્યક્ત કર્યો છે, ને એવા શબ્દો પણ બોલ્યા છે. અને આવી રીતે જ્યારે એમના જીવનના આવા પ્રસંગો, એમનું બોલવું, ચાલવું, હરવું, ફરવું, એમની ક્રિયા, એમનું વર્તન બધું આપણે આમ જોઈએ, વિચારીએ, સમજવાનો પ્રયત્ન કરીએ, એટલે આપણને આ વાતની પ્રતીતિ આવે કે એમનામાં કોઈ પણ પ્રકારનો દેહભાવ નથી. અને કોઈ પણ પ્રકારનો આવા જે માઇક ગુણો છે, કામ, ક્રોધાદિક, એ આપણામાં જેમ વર્તે છે એમ એમનામાં નથી વર્તતા. તો આ આપણા ગુરુનો મહિમા છે, આ આમનું ગુણાતીત સ્થિતિ છે. એટલે આપણે આટલો મહિમા એમનો સમજીએ તો ધીમે ધીમે આપણને પણ એમના જીવન પ્રસંગોમાંથી પ્રેરણા મળે અને આપણે દેહભાવથી પર થઈ શકીએ.